હાલો, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું હેમંત શાહ લર્નિંગ પોકેટના આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. બધા જ બાળકોનું આજના આ સરસ મજાના સેશનમાં સ્વાગત છે. અને આજે આપણે લોકો રિઝનિંગનો એક ખૂબ જ અગત્યનો કહી શકાય એવો ટોપિક, જેની તમે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે સાહેબ તમે કેલેન્ડર ક્યારે ભણાવવાના, તો એ કેલેન્ડરની આજે આપણે શુભ શરૂઆત કરીશું. ખૂબ અગત્યનો ટોપિક કહી શકાય, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ સારા લેવલ પર તમારે આને સમજવું પડશે, કારણ કે આખું ચેપ્ટર સમજણ આધારિત છે. બરાબર? એટલે હું મારાથી ખૂબ સારા પ્રયત્ન કરીશ કે બને તેટલી બધી જ પ્રકારના પ્રશ્ન આની અંદર હું કવર કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર? એમાં 2 થી 3 પેટર્ન તો ખૂબ અગત્યની છે, જેના ઉપર પણ આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરશું કે આખા ચેપ્ટરમાં છેલ્લે કંઈ નહીં આટલું તો આવડી જાય ને તો પણ તમે એક્ઝામમાં પ્રશ્ન ગણી શકશો. તો એ બાબતે આપણે આ ચેપ્ટરની અંદર વાતો કરવાની છે. ચેપ્ટર કદાચ થોડુંક લાંબુ ચાલશે, એટલે હું માનું છું 3 સેશનમાં તો કદાચ નહીં પતે, મારે 4 સેશન આમાં લેવા પડશે એવું લાગે છે રાઈટ નાઉ. પછી જોઈએ, લેટ સી શું થાય છે. બરાબર? ચલો, તો હવે વધારે કોઈ વાતો કરતા નથી, સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ અને આજના સેશનની, આજના ટોપિકની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. આજનો આપણો આ કેલેન્ડર છે એનો સૌથી પહેલો લેક્ચર છે. બરાબર? કેલેન્ડર એટલે ગુજરાતીમાં કહીએ તો આમ તો કેલેન્ડર કહેવાય, પણ કદાચ ઘણી બધી વખત તમે પંચાંગ શબ્દ પણ સાંભળ્યો હોય તો ઘણી વખત પંચાંગનો ઉપયોગ પણ આ લોકો કરે છે, પણ આપણે જનરલી કેલેન્ડરને કેલેન્ડર જ કહીએ છીએ. બરાબર? ચલો, હવે ચેપ્ટર તો મારે ચાલુ કરવાનું છે, પણ મારી ઈચ્છા એવી છે કે થોડી ઘણી ઇતિહાસની વાતો કરી લઈએ. હે ને? જો કે એમ તો હું હિસ્ટ્રીનો ટીચર નથી, એટલો બધો ઇતિહાસ મને ખબર નથી, પણ થોડી ઘણી કેલેન્ડરના ઇતિહાસની વાત કરીએ કે કેલેન્ડર શું છે ને ક્યાંથી આવ્યું, એ થોડીક વાતો કરી લઈએ અને પછી આપણે સીધા પોઈન્ટ ઉપર આવશું. બરાબર? ચલો, તો સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ કે થોડાક ઇતિહાસને સમજવાનો પ્રયત્ન કરીએ. બધાનું આ બાજુ ધ્યાન. હવે ઇતિહાસની જો હું વાત કરું તો, જો કે એમ તો હું ઇતિહાસનો ટીચર નથી, પણ એટલું આપણને ખબર છે કે ઇતિહાસ છે ને એ જનરલી છે ને 2 ભાગોમાં વહેંચાયેલો છે. કદાચ તમને ખબર જ હશે, જો કે તમે ઇતિહાસ ભણો છો. એટલે ઇતિહાસને હું સમયના આધારે વહેંચવાનો પ્રયત્ન કરું તો આપણી પાસે જનરલી ઇતિહાસ છે ને સમયના આધારે 2 ભાગમાં વહેંચાયેલો છે. જોજો ને. હા, હું માનું છું ત્યાં સુધી. તો એની અંદર જે સૌથી પહેલો ભાગ છે ને એને આપણે શું કહીએ છીએ ખબર? એને કહીએ છીએ ઈસુ ખ્રિસ્ત. તમે બધા જાણો છો ઈસુ ખ્રિસ્તને, ને? તો ઈસુ ખ્રિસ્ત પહેલાનો સમય સમજો. બરાબર? અને જે બીજો આવશે ને એ કયો છે? તો એ છે ઈસુ ખ્રિસ્ત પછીનો જન્મ, પછીનો સમય. બસ આ. તો સમયને આધારે જો ઇતિહાસને વહેંચવાનો પ્રયત્ન કરું તો આ રીતે 2 રીતે આપણે સમયને વહેંચીએ છીએ. એક સમય છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય, એટલે માનીને ચાલો કે અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હોય, સમજજો, તો એ પહેલાંનો સમય. અને એક આવે છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો જે સમય છે ને એને આપણે લોકો છે ને BC તરીકે ઓળખીએ છીએ. ધ્યાન રાખજો, જેનું ફૂલ ફોર્મ થાય છે બિફોર ક્રિસ્ટ. હે ને? એટલે કે ઈસુ ખ્રિસ્ત છે ને એના જન્મ પહેલાંની વાત ચાલે છે, BC. અને ઘણી વખત તો ભાઈ જો હવે ઠીક છે, હવે જરૂરી થોડી છે કે બધા લોકો ઈસુ ખ્રિસ્તમાં માને. તો જે લોકો ઈસુ ખ્રિસ્તમાં નથી માનતા ને એ લોકો આ સમયને એક બીજા નામ તરીકે પણ ઓળખે છે. એનું નામ છે BCE. ધ્યાન રાખજો, BCE, જેને કહેવાય છે બિફોર કોમન એરા. બરાબર? એનું ફૂલ ફોર્મ શું છે? બિફોર કોમન એરા. ધ્યાન રાખજો. તો આ BC છે ને એને ઘણી વખત આપણે લોકો BCE તરીકે પણ ઓળખીએ છીએ. આ કોણ ઓળખશે? જે લોકો ઈસુ ખ્રિસ્તમાં માનતા નથી એમની વાત ચાલે છે. બરાબર? તો આ છે ઈસુ ખ્રિસ્ત પહેલાંનો સમય, જેને આપણે જનરલી અંગ્રેજીની અંદર તમે જોયું હશે કે કોઈ વર્ષ લખ્યા હોય ને એની આગળ કાં તો ગુજરાતીમાં લખે ઈસવીસન પૂર્વે. બરાબર? ઈસવીસન પૂર્વે એવું લખેલું હોય છે ગુજરાતીની અંદર. તો ઈસવીસન પૂર્વેની વાત થાય એટલે તમારે શું સમજવાની? આ વાતો થાય છે. સમજી ગઈ? તમે સમજી ગયા મારી વાતો? તમે કહેશો ઓકે. અને બીજો જે સમય છે એ કયો છે? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. તો એને આપણે લોકો કેવી રીતે ઓળખીએ છીએ? તો એને આપણે લોકો ઓળખીએ છીએ, જોજો, સાંભળજો, CE. હે ને? એને અંગ્રેજીમાં કહીએ તો એને કહેવાય છે કોમન એરા. અથવા તો ઘણી બધી બુક છે ને, ઘણા બધા લોકો છે ને ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો ને એના પછીના સમયને AD તરીકે પણ ઓળખે છે. એને કહેવાય છે, એનું ફૂલ ફોર્મ જો કહીએ તો એનો ડોમિની થાય. બરાબર? આવું કોઈ પૂછશે ને, થોડીક ઇતિહાસની વાતો કરીએ છીએ, સાંભળી લેજો. શરૂઆતમાં હું તમને જે સમજાવીશ 15, 20, 25 મિનિટ, એ તમારા માટે કંઈ કામનું નથી, પણ એક સરસ મજાની આપણે સમજણ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર. તો અત્યારે આપણે જે લખીએ છીએ, જો તમે જોતા હશો, જો તમારા કેલેન્ડરમાં
તમારી પાસે કોઈ સરસ મજાનું કેલેન્ડર હશે ને તો એમાં લખ્યું હશે 2024 AD લખ્યું હશે, અથવા તો ઘણા બધા કેલેન્ડરમાં લખ્યું હશે 2024 CE. એટલે આપણે જે 2024ની વાત કરીએ છીએ ને એ આ છે. કારણ કે આપણે જે કેલેન્ડર અત્યારે વાપરીએ છીએ કયું છે એ બધું હું તમને આગળ જઈને ધીરે ધીરે સમજાવીશ, પણ અત્યારે ખાલી એ સમજો. તો આપણે 2000 ઘણી વખત કેલેન્ડરમાં આવું લખ્યું છે કે વર્ષ ચાલે છે 2024, તો એની આગળ અથવા તો પછી CE લખ્યું હશે તો AD લખ્યું હશે, તો એ બંનેનો મતલબ સમાન થાય છે. એ એવું દર્શાવે છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એનો 2024 વર્ષ થઈ ગયા છે, હે ને, 23 પૂરા થઈ ગયા છે અને 24મું વર્ષ ચાલે છે એવું આપણે કહી શકીએ. ચલો, આઈ થિંક આટલી વાત તો બધાને ક્લિયર છે. એટલે જો મારે આખા સમયને જો મારે દર્શાવવો હોય ને તો જો ધારો કે હું આવી રીતે સંખ્યા રેખા દોરું, સમજો, હે ને, તો અહીંયા આપણે માનીને ચાલીએ કે અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, સમજો, હે ને. હવે એ પહેલાંનો સમય હોય, ધારો કે અહીંયા લખ્યું છે 57, ધારો કે અહીંયા લખ્યું છે 105, તો તમારે શું સમજવાનું, તો આ 105 શું છે, બિફોર સી, હે ને, BC 105. તો તમારે શું સમજવાનું કે ઈસુ ખ્રિસ્તના જન્મના 105 વર્ષ પહેલાંની વાત કરે છે. અહીંયા લખ્યું હશે BC 57, તો તમારે શું સમજવાનું કે ઈસુ ખ્રિસ્તના જન્મના 57 વર્ષ પહેલાંની વાત કરે છે. તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. અને જો એના પછીનો જે સમય છે ને, ધારો કે અહીંયા આપણે લખીએ છીએ કેટલા 78, તો આ એવું દર્શાવે છે કે ઈસુ ખ્રિસ્ત છે ને એના જન્મ થયાના 78 વર્ષ પછીની વાત ચાલે છે. તો 78 CE લખ્યું હશે અથવા તો AD લખ્યું હશે, ધ્યાન રાખજો. બરાબર, અહીંયા લખીએ છીએ 2024, તો આ 2024 શું થશે, કાં તો CE થશે કાં તો AD થશે. શું તમને મારી વાત સમજાય છે? તમે કહેશો ઓકે સાહેબ એકદમ ક્લિયર છે. એટલે પહેલાં તો તમને આ વસ્તુ આવડે ને એ ખૂબ જરૂરી છે. ચલો ડન. તો આઈ થિંક આ તમારી સમજણ માટે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ રીતે જનરલી વાતો થતી હોય છે, ધ્યાન રાખજો. હે ને, ઘણી વખત આપણે આવું જોયું હોય પણ આપણને એક્ઝેક્ટ આઈડિયા ન હોય કે આ શું કહેવા માંગે છે, તો મેં આને થોડુંક ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, ચલો હવે આવીએ છીએ મુદ્દાની વાત કરીશું. હા, કે સાહેબ કેલેન્ડરમાં શું છે. તો હવે જો પહેલાં તો હું કેલેન્ડરની વાત કરું તો કેલેન્ડર શું છે, તો કેલેન્ડર છે ને એ મારું માનવું છે ત્યાં સુધી શું છે, એક પત્રક છે જે શું કરે છે, તો જે મહિના છે અથવા તો અઠવાડિયા છે, હે ને, અથવા તો દિવસ છે, એ બધાની વચ્ચે શું છે ખબર, એ બધાની વચ્ચે સંબંધ દર્શાવતું એક સરસ મજાનું પત્રક છે એવું કહી શકાય, પત્રક છે એવું કહી શકાય. બરાબર, એ ત્રણે ત્રણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે તમે કહેશો કે સાહેબ મહિના, અઠવાડિયા અને દિવસને જો મારે વ્યાખ્યા આપી હોય તો હું શું આપી શકું. તો જો હું દિવસની વાત કરું તો દિવસને શું કહી શકાય, તો દિવસ એ પ્રેક્ટિકલી વિચારીએ ને તો અઠવાડિયાનો જે 7મો ભાગ હોય ને એને જ આપણે લોકો શું કહીએ છીએ, દિવસ તરીકે ઓળખીએ છીએ. જો મારે વ્યાખ્યા આપી હોય, કાલે ઉઠીને તમને કોઈ પૂછે કે વોટ ડુ યુ મીન બાય ધ વન ડે, તો તમારી વ્યાખ્યા શું હશે ખબર, અઠવાડિયાનો 7મો ભાગ એને દિવસ કહેવાય એમ, હે ને. હા, આવું કોઈ પૂછે ને પણ જસ્ટ આપણે સમજીએ છીએ, ક્લેરિફિકેશન આપું છું. હવે કાલે ઉઠીને તમને કોઈ પૂછે કે સાહેબ અઠવાડિયું શું થાય, તો અઠવાડિયાની મારે જો વ્યાખ્યા આપીએ તો એવું કહી શકીએ કે વર્ષનો 52મો ભાગ. એનું કારણ તમને ખબર છે કે આખા વર્ષમાં 52 અઠવાડિયા આવે, હે ને, એટલે 52 અઠવાડિયા ભેગો મળીને એક વર્ષ બનતું હોય તો અઠવાડિયું શું થાય, તો આખા વર્ષનો 12મો ભાગ થાય. તમે કહેશો હા સાહેબ એવું પણ કહી શકાય. હવે તમને એમ થાય કે સાહેબ તો મહિનો શું થશે, તો મહિનાની વાત કરીએ તો મહિનાને આપણે શું કહી શકીએ ખબર, આખા વર્ષનો કેવો ભાગ ખબર, 12મો ભાગ. આખા વર્ષનો જે 12મો ભાગ હોય ને એને આપણે મહિના તરીકે ઓળખીએ છીએ. કારણ કે તમને ખબર છે કે એક વર્ષની અંદર 12 મહિના આવે, એક વર્ષ બરાબર 12 મહિના, તો એક મહિનો બરાબર 1/12 વર્ષ, એટલે કે વર્ષનો 12મો ભાગ થાય. તમે કહેશો ઓકે સાહેબ આવું તો અમને આવડે જ છે. બરાબર, તો આ મેં તમને બેસિક વસ્તુ સમજાવી કે એક્ઝેક્ટલી કેલેન્ડર શું છે. તો કેલેન્ડર આવી બધી વાતો કરવાનું છે. બરાબર, ચલો હવે આપણે પહેલાં સમજીએ કે સાહેબ થોડાક હજી ઇતિહાસની હું વાત કરું તો કદાચ તમે ઇતિહાસમાં ભણી ગયા હશો. રાજા વિક્રમાદિત્ય, જોજો, રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના હતા. આવું કોઈ પૂછશે નહીં પણ આ તો વાત છે. ઉજ્જૈનના એક રાજા થઈ ગયા વિક્રમાદિત્ય. તો એમણે છે ને એક સરસ મજાના કેલેન્ડરની શરૂઆત કરી હતી. એનું નામ છે, સમજજો બધાનું આ બાજુ ધ્યાન છે, એનું નામ છે વિક્રમી સંવંત, હે ને. આવું તમે સાંભળ્યું હશે અને તમે જોયું પણ હશે, વિક્રમી સંવંત. બરાબર,
તો હવે પહેલાં તો સમજીએ કે સાહેબ આ કેલેન્ડરની એમણે શરૂઆત ક્યારે કરેલી? તો આ કેલેન્ડરની શરૂઆત છે ને એને શરૂઆત કરી હતી ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો ને એના 57 વર્ષ પહેલાં. તો વિક્રમી સંવંતની શરૂઆત થયેલી BC 57, એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના 57 વર્ષ પહેલાં રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના એમણે ઓલરેડી એક કેલેન્ડર બનાવ્યું હતું જેને આપણે આજે વિક્રમી સંવંત તરીકે ઓળખીએ છીએ. અને તમે જોતા હશો આ કેલેન્ડરનો આમ આપણે આપણા પ્રેક્ટિકલ જીવનમાં બહુ ડે ટુ ડે લાઈફમાં બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. પણ તમને ખબર નહીં હોય તો તમારી જાણ ખાતર કહી દઉં, આજે આપણા ઘરમાં કોઈ પણ સારા પ્રસંગ આવે તો આપણે શું કરીએ છીએ? બ્રાહ્મણ પાસે જઈને મુહૂર્ત કઢાવીએ. તો એ મુહૂર્ત કાઢી આપશે ને તો એની અંદર તમે જોજો તારીખ નહીં લખશે, એ વિક્રમી સંવંત હે ને, કારતક શુદ એકમ અથવા તો ચૈત્ર વદ બીજ એવું બધું લખીને આપશે હે ને, વિક્રમી સંવંતનો ઉપયોગ કરશે. તો આ એ જ વિક્રમી સંવંતની વાત થઈ છે, બરાબર. એટલે આજે પણ જો તમારે કાલે ઉઠીને તમારા લગ્ન થવાના છે અથવા તો કદાચ થઈ ગયા છે અથવા તો તમારી લાઈફમાં કોઈ પણ બીજી સરસ મજાની નવી ઇવેન્ટ થશે તો તમે શું કરશો? મુહૂર્ત કઢાવશો. તો એ મહારાજ પાસે જઈને આપણે મુહૂર્ત કઢાવશું ને તો એ મુહૂર્ત શેમાં કાઢશે? વિક્રમી સંવંતમાં કાઢશે. સમજ્યા? અને આ વિક્રમી સંવંત ક્યારે આવ્યું? તો રાજા વિક્રમાદિત્ય બનાવ્યું ઈસુ ખ્રિસ્તના જન્મના 57 વર્ષ પહેલાં. એટલે તમે સમજો કેલેન્ડરનો આમ જોવા જઈએ તો ઉદ્ભવ ભારતની અંદર જ થયો છે હે ને. પણ હવે લોકો શું છે, આ કેલેન્ડરનો ઉપયોગ કરીને નામ બીજાનું લઈ ગયા છે. હા, સમજો. તો તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે, વિક્રમી સંવંત શું થાય? અને આ વિક્રમી સંવંતની અંદર જો કેવું હતું ખબર? આ કેલેન્ડરની અંદર આપણે 12 મહિનાનો ઉપયોગ કરે. અને કયા 12 મહિના વપરાય છે ખબર? તો તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં. આપણે કારતક, માગશર, પોષ, મહા, બધાને ખબર છે, ફાગણ હે ને, ચૈત્ર, વૈશાખ, જેઠ, શ્રાવણ, જેઠ પછી અષાઢ, શ્રાવણ મહિનો હે ને. હા, આપણે જે શ્રાવણ મહિનાની વાત કરીએ છીએ, શ્રાવણ, ભાદરવો અને આસો. આવા 12 મહિનાનો સમાવેશ કોની અંદર થાય છે? આ વિક્રમી સંવંતની અંદર આવા આપણે 12 મહિનાઓનો સમાવેશ કરીએ છીએ. તમને બધાને ખબર છે. જો કે આપણે આપણા જીવનમાં આનો ખૂબ ઓછો ઉપયોગ કરીએ છીએ. ક્યાં કરીએ છીએ ને એ પણ મેં તમને, રોજિંદા જીવનમાં તો આનો ઉપયોગ થતો જ નથી, બરાબર. ક્યાં ઉપયોગ થાય છે મેં તમને વાત કરી. અને આ વિક્રમ સંવંતની જો હું વાત કરું તો સમજો, આ વિક્રમ સંવંત છે ને તો એની અંદર એ શરૂઆત ક્યારથી થાય ખબર? તો આપણે હિન્દુ લોકો શું કરીએ છીએ ખબર? દિવાળી પછીનો જે બીજો દિવસ આવે એને નવા વર્ષ તરીકે ઓળખીએ છીએ. અને તમને બધાને ખબર હોવી જોઈએ કે દિવાળી પછીનો દિવસ કયો થાય? તો આપણે એને નવા વર્ષ તરીકે ઓળખીએ છીએ. અને એ નવા વર્ષની શરૂઆત ક્યાંથી થાય? તો કદાચ તમે કેલેન્ડરમાં જોશો ને તે એવું લખ્યું હશે કારતક સુદ એકમ. તો આ જે કારતક સુદ એકમ છે ને એ શું છે? તો આ વિક્રમી સંવંત છે ને એનો પહેલો દિવસ છે. કેવો છે? એનો પહેલો દિવસ છે. ધ્યાન રાખજો. તમે કહેશો ઓકે સાહેબ એકદમ ક્લિયર છે, બરાબર. તમે કહેશો ડન. હવે જો આને હું થોડુંક એલેબોરેટ કરવાનો પ્રયત્ન કરું છું. મેં તમને થોડી વાર પહેલાં હજી જસ્ટ એવું કીધું કે સાહેબ આ વિક્રમી સંવંત ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો ઈસુ ખ્રિસ્ત છે ને એના જન્મના કેટલા? 57 વર્ષ પહેલાં. એટલે હવે તમે જો સમજો, આ લાઈન મેં તમને સમજાવી. અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના 57 વર્ષ પહેલાં, એટલે આ બાજુ. અત્યારે ચાલે છે 2024 CE અથવા તો AD. હવે તમને કોઈ પૂછે કે અત્યારની વિક્રમી સંવંત કઈ હશે? તો જો અત્યારની હું વિક્રમી સંવંતની વાત કરું તો તમે કદાચ તમારી પાસે ઘરે જો ગુજરાતી કેલેન્ડર હોય ને તો ગુજરાતી કેલેન્ડરની અંદર જોજો આ વિક્રમી સંવંત તમને કેમ મળશે? તો આ 0 થી લઈને 2024 અને એમાં આગળના 57 એ બંનેનો તમારે સરવાળો કરી દેવાનો. એટલે અત્યારની વિક્રમી સંવંત કેટલી હશે ખબર? 57 માફ કરજો 57. આ બંનેનો સરવાળો કરી દેશો એટલે 2081. એટલે કદાચ તમે તમારા ઘરે કેલેન્ડરમાં જોશો ને તો ત્યાં લખ્યું હશે વિક્રમી સંવંત 2081. અત્યારે ચાલે છે વિક્રમી સંવંત 2081. ક્યાંથી આવે ને સમજાવું છું, બહુ મજા આવશે. ખાલી સમજણ કેળવો, એક્ઝામમાં કોઈ પૂછશે નહીં. પણ આટલી બધી વાતો કરીએ છીએ તો સમજી લઈએ બહુ પ્રેમથી, બરાબર. ચલો, તો આ વાત થઈ ગઈ કોના વિશે? વિક્રમી સંવંત વિશે મેં તમને થોડીક વાતો કરી કે આટલી તમને ખબર હોવી જોઈએ. હવે આવીએ છીએ, હજી આપણે એક કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ જેનું નામ છે શક સંવંત. સમજો.
હવે આ કેલેન્ડરની રચના કોણે કરી? તો આ કેલેન્ડરની રચના છે, કદાચ તમે ઇતિહાસમાં ભણી ગયા કે આપણા એક રાજા હતા, રાજા કનિષ્ક, હે ને? રાજા કનિષ્કે આ કેલેન્ડરની શરૂઆત કરેલી. ક્યારે ખબર? આ કેલેન્ડર એણે બનાવેલું. ક્યારે બનાવેલું? તો એની હું વાત કરું તો ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો ને એના 78 વર્ષ પછી, એટલે 78 CE અથવા તો 78 AD આ કેલેન્ડર આવ્યું. માં બનાવ્યું, સમજો. એટલે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો ને એના 78 વર્ષ પછી, એટલે આમ પ્રેક્ટિકલી વિચારીએ ને તો વિક્રમી સંવંત સૌથી જૂનું, હે ને? વિક્રમી સંવંત સૌથી જૂનું. એના પછી આ કેલેન્ડર છે ને અસ્તિત્વમાં આવ્યું. કોણે બનાવ્યું? તો કહેશો તમે સાહેબ રાજા કનિષ્કને આ કેલેન્ડરનું નિર્માણ કર્યું હતું. હવે આ કેલેન્ડરમાં મહિના કયા વાપરે? તો આ કેલેન્ડરની અંદર પણ એમણે શું કરેલા? જે કારતક, માગશર, પોષ, મહા, ફાગણ છે ને એ જ 12 મહિનાનો ઉપયોગ થતો. પરંતુ આ કેલેન્ડરની અંદર સૌથી પહેલો દિવસ કયો આવે ખબર? તો આ કેલેન્ડરમાં સૌથી પહેલો દિવસ થશે કયો? તો તમે સાંભળ્યું હશે ઘણી વખત, ચૈત્ર સુદ એકમ. તો આ કેલેન્ડર મુતાબિક ચૈત્ર સુદ એકમ છે ને એને વર્ષનો પહેલો દિવસ ગણવામાં આવે છે. જેવી રીતે વિક્રમી સંવંતમાં શું કરીએ છીએ? કારતક સુદ એકમને વર્ષનો પહેલો દિવસ ગણીએ છીએ ને, તો આ કેલેન્ડરમાં આપણે શું કરીએ છીએ? ચૈત્ર સુદ એકમ છે ને એને વર્ષનો પહેલો દિવસ ગણીએ છીએ. અને આ જનરલી ક્યારે આવે ખબર? તો આ દિવસ છે ને એ જનરલી તમારા કેલેન્ડરમાં 22 માર્ચની આજુબાજુ આવે, અથવા ઘણી વખત છે ને 21મી માર્ચે પણ આવે. તો જો તમારું વર્ષ લીપ વર્ષ હશે ને તો 21મી માર્ચે આવશે, જનરલી વાત કરું છું. અને જો તમારું વર્ષ સામાન્ય વર્ષ હશે, કેવું? સામાન્ય વર્ષ હશે, તો સામાન્ય વર્ષના કદાચ તમે કેલેન્ડરમાં જોવાનો પ્રયત્ન કરશો તો ચૈત્ર સુદ એકમ 22મી માર્ચે જનરલી આવતું હોય છે. બરાબર? તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે. હવે બીજી એક વસ્તુ તમને એ પણ ખબર હોવી જોઈએ કે આપણા ભારત છે ને, તો ભારતની અંદર કેવું થયું ખબર? તો 1957ની વાત કરું છું. આપણા એ સમયના તાત્કાલિક એ સમયના આપણા તાત્કાલિક પ્રધાનમંત્રી હતા કોણ ખબર? તો તમે કહેશો સાહેબ પંડિત જવાહરલાલ નહેરુ. તો એમણે શું કર્યું ખબર? 22મી માર્ચ 1957ના રોજ આપણું આ જે કેલેન્ડર છે ને, કયું? શક સંવંત, એને શું કર્યું ખબર? શક સંવંતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે જાહેર કર્યું. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર? એટલે આજે તમને કોઈ પૂછે કે ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર કયું, તો ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર છે ને એ શક સંવંત છે, ધ્યાન રાખજો. એટલે તમે જોતા હશો કે ઘણા બધા લોકો ચૈત્ર સુદ એકમના દિવસે પણ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. જનરલી મહારાષ્ટ્ર વગેરે સ્ટેટમાં તમે જશો ને તો આ દિવસે છે ને નવા વર્ષની ઉજવણી થતી હોય છે, જે જનરલી ગુડી પડવો છે ને એના પછીનો દિવસ આવે છે, હે ને? આટલું બધું કોઈ પૂછશે નહીં, પણ આ તો થોડીક વાતો કરીએ છીએ આપણે. તો વિક્રમી સંવંત તમે સમજી ગયા, શક સંવંત સમજી ગયા. હવે તમને કોઈ પૂછે કે સાહેબ અત્યારે ચાલે 2024 અને તમને પૂછે કે 2024માં વિક્રમી સંવંત કયું છે, તો તમે કહેશો સાહેબ 2081. તો તમને કોઈ પૂછે કે સાહેબ 2024માં શક સંવંત કયું હશે, તો જો એને આપણે આ લાઈનની મદદથી સમજીએ. જેવી રીતે હું આ લાઈન દોરું છું એમ જ હું તમને સમજાવું છું, જોજો, હે ને? હવે તમને ખબર છે ઈસુ ખ્રિસ્તનો જન્મ અહીંયા થયો, અહીંયા જન્મ થયો. આ પહેલાંનો સમય છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય છે. એના પછી તો એના 78 વર્ષ પછી અહીંયા શું બન્યું? તો અહીંયા શું બન્યું હશે ખબર તમારું? આ શક સંવંત અસ્તિત્વમાં આવ્યું, અથવા તો લાગુ પડ્યું, અથવા તો બનાવ્યું. હવે અત્યારે ચાલે છે 2024. તો કોઈ મને કહેશે કે અત્યારે મારે આ કયું શક સંવંત ચાલે છે, જો એ શોધવું હોય તો મારે શું કરવું પડે? તો તમે કહેશો સાહેબ 2024 છે ને એમાંથી 78 તમારે બાદ કરવા પડે. એટલે જો શક સંવંતની વાત કરીએ તો શક સંવંત અત્યારે કયું ચાલે ખબર? તો જે 2024નું આપણું વર્ષ છે ને એમાંથી તમારે 78 બાદ કરી દેવાના. વાર્તા પૂરી. જોજો, 4માંથી 8 જશે, -4 એટલે 6. 1માંથી 7 જશે એટલે -6 એટલે 4. અને આ 1 અને 9 અને 1 19. ડન? તમે કહેશો તો અત્યારે જો કોઈ પૂછે ને તમને શક સંવંત કઈ, તો આપણી શક સંવંત હશે 1946. ડન? વિક્રમી સંવંત પૂછે તો 2081. ને વર્ષ આપણે જો અંગ્રેજી કેલેન્ડરની વાત કરીએ તો આપણું વર્ષ ચાલે છે 2024. ડન? તમે કહેશો ઓકે સાહેબ, આટલી વાર્તા અમને ક્લિયર થઈ ગઈ. હવે વધીએ છીએ થોડા હજી આગળ. જોજો કેલેન્ડરની વાતો કરતી. વિક્રમી સંવંત ડન, શક સંવંત ડન. હવે હું વાત કરીશ બધાનું આ બાજુ ધ્યાન. કોના વિશે? તો હવે આપણે
જે મેઇન કેલેન્ડર આપણે આખું ભણવાના છીએ અને જે આપણે આપણા રોજિંદા જીવનમાં જેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ એવું કેલેન્ડર છે, એનું નામ છે ગ્રિગેરિયન કેલેન્ડર. ગ્રિગેરિયન કેલેન્ડર, હે ને? ગ્રિગેરિયન કેલેન્ડર સમજો. શા માટે આને આવું કહીએ છીએ એની પણ વાતો કરશું. તો કદાચ તમને નહીં ખબર હોય તો જો રોમ એક કન્ટ્રી છે તો એની અંદર છે ને પોપ હતા. તો રોમના 13મા પોપ, જેનું નામ હતું શું ખબર? જેનું નામ હતું ગ્રેગરી. અથવા ઘણા ગ્રિગેરી પણ બોલે છે અથવા તો ઘણા ગ્રેગરી બોલે. એણે 1582માં ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 1500 એટલે એના 1582 વર્ષ પછી એમાં શું કર્યું ખબર? આ કેલેન્ડર લાગુ કર્યું. એટલે આ કેલેન્ડર છે ને એને આપણે જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ ને, જેની અંદર 21 માર્ચ, 22 માર્ચ, 31 ડિસેમ્બર એ તમને જે દેખાય છે ને એ કયું છે? તો એ આપણું કેલેન્ડર છે, એ છે ગ્રિગેરિયન કેલેન્ડર. એને ગ્રિગેરિયન કેલેન્ડર એટલે કહેવામાં આવે છે કારણ કે એ કેલેન્ડરને લાગુ કોણે કરેલું? તો રોમના 13મા પોપ. ક્યારે? 1582ની અંદર આપણા આ કેલેન્ડરને લાગુ કર્યું હતું. હવે આની અંદર પણ એ જ 12 મહિના આવશે, પણ આની અંદર જે મહિનાઓ છે ને એના નામ અલગ છે. જેવી રીતે ઓલામાં કારતક, માગશક, પોષ આવતું, તો આમાં શું આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, તમે બધા જાણો છો, માર્ચ, હે ને, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, એ જ 12 મહિના પણ અલગ નામ સાથે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાઓ હતા. ખાલી નામ બદલાઈ ગયા. ઓલામાં પણ 12 મહિના, એમાં પણ 12 મહિના જ છે. બરાબર? તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે. હવે જો આના વિશે થોડીક વાતો કરીએ. હવે આ કેલેન્ડર ભારતની અંદર ક્યારે? હવે આપણે તો પહેલાં શું કરતા? વિક્રમી સંવતનો ઉપયોગ કરતા, અને ઘણી બધી જગ્યાએ ભારતની અંદર ઘણા બધા એવા પણ ભાગો છે કે જ્યાં શક સંવતનો ઉપયોગ થતો. હવે લોચો ક્યાં આવે? હવે જોજો, તમને ખબર છે કે જેમ 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 સમય વધતો ગયો એ પ્રમાણે દુનિયા એકબીજાની નજીક આવતી ગઈ, હે ને? બધાએ એક કન્ટ્રીએ બીજા કન્ટ્રી જોડે સંબંધો બાંધવાની જરૂર પડી કારણ કે વસ્તુની આપ-લે થવા લાગી. જેમ 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 આગળ વધ્યા એ પ્રમાણે આપ-લેનો વ્યવહાર વધ્યો, બિઝનેસ વધ્યો, વેપાર વધ્યો, હે ને? એકબીજા સાથે કામ પડે તો વાતો કેમ કરવી, એ બધી શરૂઆત થઈ. તો હવે થાય કેવું? આપણે કેલેન્ડર વાપરીએ વિક્રમી સંવત, સાઉથવાળા વાપરે સાહેબ ધારો કે અમે શક સંવતનો ઉપયોગ કરીએ, આ લોકો કે અમે આ વાપરીએ. તો જ્યારે કોઈ એક દિવસે મળવાનું નક્કી થાય તો કમ્યુનિકેશન કેમ કરવું? કયા દિવસે? તો એમાં એ બધી વસ્તુની અંદર શું છે ખબર? એકતા લાવવા માટે શું કર્યું? તો ભારતના ભારતના તાત્કાલિક વડાપ્રધાન કોણે? ફરી જવાહરલાલ નહેરુ. ક્યારે? તો એમણે છે ને ફરી એ જ દિવસે 22મી માર્ચ, કેટલા? 1957ના દિવસે શું કર્યું? તો એક પેલું કહેવાય ને, એક આદેશ જાહેર કર્યો કે અમે લોકો, ભારતના લોકો પણ હવે શું કરશું? તો જેટલા પણ સરકારી કામકાજો છે, હે ને, તો સરકારી કામકાજોમાં શું કરશું? તો આ ગ્રિગેરિયન કેલેન્ડરનો ઉપયોગ કરીશું. હવે પછી અમારા બધા સરકારી કામકાજો છે આ ગ્રિગેરિયન કેલેન્ડરના મુજબ જ થશે. સમજ્યા તમે? એટલે બધાના સમય એકસાથે મેચ થાય. સમજ્યા? કોઈ કે હું કારતક સુદ એકમે આવીશ, કોઈ કહેશે હું ચૈત્ર સુદ એકમે આવીશ, કોઈ કહેશે હું 22 જાન્યુઆરી આવીશ. તો ખબર કેમ પડશે? બધા પોતપોતાના કેલેન્ડર વાપરશે તો કમ્યુનિકેશન નહીં થશે, એકબીજા સાથે મેળ કેમ પાડે? એટલે શું કર્યું? આપણા જે એ સમયના તાત્કાલિક વડાપ્રધાન હતા ને આપણા પંડિત જવાહરલાલ નહેરુ, એણે 1957 22મી માર્ચના દિવસે નક્કી કરી નાખ્યું, કહી દીધું ઓફિશિયલી કે હવેથી સરકારીના જેટલા પણ કામકાજો હશે કયા? આ ગ્રિગેરિયન કેલેન્ડર મુજબ જ થશે. બરાબર? એટલે જો તમે ઘણી વખત જોયું હશે, આપણે જોઈએ ને આપણા બેન્કોમાં અને સ્કૂલોમાં જે નવા વર્ષ છે ને એ જનરલી તમને ખબર છે માર્ચમાં પૂરા થાય અને એપ્રિલ મહિનામાં જો નવા ફાઇનાન્શિયલ યરની શરૂઆત થાય. તો એનું કારણ આ છે. હવે તમને આજે સમજાશે.
તમને આજે સમજાશે કે આવું શા માટે થાય છે. કારણ કે તમને ખબર છે કે જો 22મી માર્ચે શું થાય, તો તમે જાણો છો કે 22મી માર્ચનો દિવસ એટલે આમ જોવા જઈએ તો રાષ્ટ્રીય કેલેન્ડર મુજબ શું થાય, તો રાષ્ટ્રીય કેલેન્ડર મુજબ 22 માર્ચનો દિવસ એમ જોવા જઈએ તો નવું વર્ષ થાય, ચૈત્ર શુદ એકમ, હે ને. એટલે નવા વર્ષના દિવસથી આપણે શું કરતા હતા અત્યાર સુધી. જો સ્કૂલો તમે જાણો છો કે એપ્રિલ મહિનામાં ચાલુ થાય, નવું પછી આપણા શું કહેવાય ફાઇનાન્શિયલ યર છે તમારું એ પણ એપ્રિલ મહિનામાં ચાલુ થાય. તો એનું કારણ આ છે, હે ને. કારણ કે 22મી માર્ચે શું થાય છે, શક સંવંત મુજબ નવા વર્ષની શરૂઆત થાય છે. એટલે હવે તમને ખબર પડી હશે, કદાચ ઘણી વખત આપણા મગજમાં આવો વિચાર પણ આવવો જોઈએ કે સાહેબ આવું શા માટે થાય, હે ને. આવું મને પણ ઘણી વખત થતું કે સાહેબ જાન્યુઆરી મહિનાથી આપણા વર્ષની શરૂઆત થતી હોય તો બધું જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ચાલવું જોઈએ, પણ એવું નથી. કારણ કે આ કેલેન્ડરને આપણે વચ્ચેથી એપ્લાય કર્યું છે. સમજ્યા? તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. તો આ વસ્તુ તમને ખબર આ વિશે હોવી જોઈએ. તો આપણે આ ચેપ્ટરમાં જે કેલેન્ડર ભણવાના એ કયું કેલેન્ડર હશે, તો એ હશે ગ્રિગેરિયન કેલેન્ડર. હવે ગ્રિગેરિયન શબ્દનો ઉપયોગ કરીશું નહીં, ફક્ત કેલેન્ડરનો ઉપયોગ કરશું. ચલો, આટલી વાર્તા મારા હિસાબે બધાને ક્લિયર છે. તો આ તમને મેં થોડીક હિસ્ટ્રી સમજાવી દીધી કે કેલેન્ડર પાછળનો આવો કંઈક નાનકડો ઇતિહાસ તો ઘણો મોટો છે. આપણે એ બધી ઝંઝટમાં પડવાનું નથી, બરાબર? હા. અને બધાના બીજી વસ્તુ છે, તમે જાણો છો કે બધી કમ્યુનિટીના પોતપોતાના કેલેન્ડરો છે. જેવી રીતે હિન્દુ છે તો હિન્દુ વિક્રમી સંવત કારતક માગશર પોષ માહને ફોલો કરશે. પછી આ કોણ કહેવાય ખ્રિસ્તી લોકો શું કરશે, અંગ્રેજો શું કરશે, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ફોલો કરશે. હવે કદાચ તમને ખબર ન હોય તો જો જેવી રીતે હિન્દુઓનું આવે એ રીતે મુસ્લિમોના પણ પોતાના કેલેન્ડર આવે, અને કદાચ તમે હિજરી તમે જોયું હશે ઘણી વખત કોઈ પાસે ગુજરાતી બહુ સરસ કેલેન્ડર હશે ને તો એની અંદર હિજરી લખ્યું હશે. તો હિજરી શું દર્શાવે છે, તો એ કેલેન્ડર છે કોનું ખબર, એ કોનું કેલેન્ડર છે, તો એ પેલું કેલેન્ડર થવાનું કોનું, આપણું મુસ્લિમ લોકોનું, બરાબર? હા. તો બધા લોકોના, પારસી કમ્યુનિટી, મુસ્લિમ કમ્યુનિટી, બધાના પોતપોતાના કેલેન્ડરો, એટલે એવું ચાલે નહીં. એટલે બધા યુનિવર્સલી આખા વિશ્વની અંદર એક યુનિફોર્મ કોઈ કેલેન્ડર એક્સેપ્ટ થયું એ છે આ ગ્રિગેરિયન કેલેન્ડર, જેને બધા જ ફોલો કરશે, બરાબર? તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. હવે આપણે લોકો શુભ શરૂઆત કરીએ છીએ, જે આપણા ચેપ્ટરની જાન છે, જેના ઉપર આખું ચેપ્ટર ચાલવાનું, બરાબર? ખૂબ જ બેઝિકથી એકદમ રૂટ લેવલથી આપણે શુભ શરૂઆત કરવાના છીએ. હવે આ તમારી પાસે જો કેલેન્ડર છે તો કેલેન્ડરમાં પહેલાં તો બધાને ખબર છે કે 12 મહિના. હવે હું કેલેન્ડર શબ્દ વાપરું એટલે તમારે શું સમજવાનું, વી આર ટોકિંગ અબાઉટ ધ ગ્રિગેરિયન કેલેન્ડર. હવે કારતક માગશર પોષ મહા બધું ભૂલી જવાનું, કારણ કે આપણે આપણા રોજિંદા જીવનમાં એનો ક્યાંય ઉપયોગ નથી કરતા. આપણે દુનિયા આના પર જ ચાલે ને આપણે આના પર જ ચાલીએ છીએ, હે ને. એટલે કારતક માગશર એ બધું શાસ્ત્રોમાં ચાલશે, હે ને. જ્યારે વિધિ કરવાની હોય, જ્યારે તમારે મુહૂર્ત કાઢવાના હોય ત્યારે એને યાદ કરવાનું, બાકી આપણે યાદ કરવાનું થતું નથી. બાકી બધું આમાં જ ચાલશે. ડન? ચલો, મને ખાલી પાણી પી લેવા દો, પછી વધીએ આગળ. કરીએ સ્ટાર્ટ? જોજો શું કહે છે. હવે સૌથી પહેલાં તમારી સામે જો સરસ મજાનો કેલેન્ડર દેખાય છે, આ બધા મહિના છે. હવે દરેક મહિનામાં કેટલા દિવસોની સંખ્યા છે તો પહેલાં તો બધાને ખબર હોવી જોઈએ. તો જો હું સ્કૂલમાં ભણતો ત્યારે મારા ટીચર આનો ઉપયોગ કરતા, હે ને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ખાડો પડે ત્યાં 30 અને જ્યાં ટેકરો હોય ને ત્યાં 31. તો જાન્યુઆરીમાં દિવસોની સંખ્યા આવશે 31, બધાને ખબર છે. ફેબ્રુઆરીમાં 28 પણ આવે ને 29 પણ આવે, તમને નથી ખબર. 28 ક્યારે આવશે? જ્યારે સામાન્ય વર્ષ હશે તો 28 આવશે, લીપ વર્ષ હશે તો 29 આવશે. દરેક વસ્તુના હું તમને કારણ સમજાવીશ, ધીરે ધીરે એક સાથે નહીં સમજાવી શકું. ચેપ્ટર લાંબુ છે, 3-4 લેક્ચર લેશું એટલે તમને બધી વસ્તુનું ક્લેરિફિકેશન આપીશ. એક પણ વાત હવામાં નહીં કરીશ કે આવું ક્યાંથી આવ્યું, બરાબર? બધા કારણો છે આપણી પાસે. માર્ચ મહિનામાં ફરી 31, એપ્રિલ મહિનામાં 30, મેમાં 31, જૂન મહિનામાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં ફરી 31, કારણ જુલાઈ અહીંયા પૂરું, ઓગસ્ટ પાછું અહીંયાથી, સપ્ટેમ્બરમાં ફરી 30, બરાબર? 31, 30 અને 31. તો આને તમે જોતા મને એમ કહેશો કે 31 દિવસોવાળા મહિના કેટલા? તો તમે કહેશો સાહેબ 31 દિવસોવાળા આપણી પાસે કુલ 1, 2, 3, 4, 5, 6 અને 7 મહિના એવા છે કે જેમાં 31 દિવસો આવશે. તમે કહેશો સાહેબ હા,
હવે હું વાત કરું છું સાહેબ તો પછી 30 દિવસોવાળા મહિના કેટલા થવાના? તો બાળકો કે સાહેબ વધેલા 5ના 30 દિવસોવાળા ફક્ત 4 મહિના હશે. અને કયા હશે ને? તો આને તમારે કમ્પલસરી યાદ રાખી લેવાના. કયા? તો એક આવશે આપણું, જોજો 30 દિવસોવાળા તો સૌથી પહેલામાં આવશે એપ્રિલ, હે ને, પછી આવશે જૂન, પછી આવશે સપ્ટેમ્બર અને પછી આવશે ઓક્ટોબર, નવેમ્બર. આ 4 મહિનામાં 30 દિવસો આવશે. અને જો આના માટે હોય ને તો આ યાદ રાખી લો, એપ્રિલનો એ, જૂનનો જે, સપ્ટેમ્બરનો એસ અને નવેમ્બરનો એસ, એ જે એસએન. આ 4 મહિના એવા જ, કારણ કે એવરી ટાઈમ આપણે આવું નહીં કરવા જશું. એ જે એસએન યાદ રાખશું, એ જે એસએન, બરાબર. એ એટલે કે એપ્રિલ, જે એટલે જૂન, એસ સપ્ટેમ્બર અને એન નવેમ્બર. આ 4 મહિનામાં તમને 30 દિવસ જોવા મળશે, 7 મહિનામાં 31 દિવસ જોવા મળશે અને બાકી વધેલો જે એક મહિનો છે એમાં 28 થી 29 દિવસવાળા મહિના કેટલા હશે? તો એવો આપણી પાસે ફક્ત એક જ મહિનો હશે. કયો? એ તમે બધા જાણો છો, ફેબ્રુઆરી. બરાબર. તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે. હવે આવીએ છીએ જે આખા ચેપ્ટરની જાન છે, જેના ઉપર આખું ચેપ્ટર ચાલવાનું છે, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ વધારાના દિવસો. એટલે અંગ્રેજીમાં સરસ મજાનો શબ્દ છે ઓડ ડેઝ, હે ને, કે ભાઈ દરેક મહિનાની અંદર વધારાના દિવસો કેટલા હોય એના ઉપર આપણે ચર્ચા કરવાના. ચલો, હવે તમને ખબર હોવી જોઈએ કે જો મેં તમને થોડી વાર પહેલાં એવું કીધું કે અઠવાડિયું 7 દિવસોથી બને, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, 7 દિવસો મળીને અઠવાડિયું થાય. હવે 7માં 7 ઉમેરશું તો 14, તો 14 દિવસે 2 અઠવાડિયા થશે. હજી એમાં 7 ઉમેરશું, 21 દિવસે 3 અઠવાડિયા પૂરા થશે. હજી એમાં 7 ઉમેરશું એટલે 28 દિવસે 4 અઠવાડિયા મારા ઓફિશિયલી પૂરા થવાના. બરાબર. તમે કહેશો ઓકે સાહેબ, એટલે 28 દિવસમાં મારા 4 અઠવાડિયા પૂરા. હવે કોઈ મહિનામાં ધારો કે 31 દિવસ હશે, 28 દિવસમાં તો મારા 4 અઠવાડિયા પૂરા થઈ જવાના. તો હવે વધારાના દિવસો કેટલા વધશે? તો અઠવાડિયા સિવાયના જે વધારાના દિવસો વધે એને જ આપણે ઓડ ડેઝ કહેશું. તો કોઈ મને કહેશે 31ના મહિનામાં વધારાના દિવસો કેટલા હશે? તો તમે મને તરત જવાબ આવશો કે સાહેબ આ મહિનામાં વધારાના દિવસો હશે 3. ડન. તમે કહેશો ઓકે. અઠવાડિયા સિવાય જે વધી જાય, 7 નહીં, તમારે પેર બનાવવા જોઈએ. હવે આમાં તો ફેબ્રુઆરી મહિનામાં વધારાના દિવસો કેટલા હશે? તો આની અંદર 2 શક્યતા આવશે. જો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હશે તો એમાં કંઈ વધશે નહીં, તો વધારાનો દિવસ 0 થશે. પણ જો ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હશે તો એમાં વધારાના દિવસ કેટલા થવાના? તો તમે કહેશો સાહેબ 1 દિવસ એમાં વધશે, કારણ કે 7 ચોક 28, 1 અઠવાડિયાના 7 દિવસ, તો 4 અઠવાડિયાના 7 ચોક 28 દિવસ. હવે દિવસ 29 હોય તો 1 દિવસ વધારાનો વધશે. વધારાના દિવસ બહુ અગત્યનો કન્સેપ્ટ છે. જોજો માર્ચ મહિનામાં તો આ તમે કહેશો સાહેબ અહીંયા 3, આ એપ્રિલ મહિનામાં 2, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3. 31ના મહિનામાં વધારાના દિવસ 3 હશે, તમારી સામે છે, જોઈ લો. 30ના મહિનામાં વધારાના દિવસ કેટલા હશે? 2 હશે. અને જે ફેબ્રુઆરી મહિનો છે એમાં વધારાના દિવસ 0 પણ હોઈ શકે અથવા 1 પણ હોઈ શકે. ચલો, આટલી વાત મારા હિસાબે બધાને ક્લિયર છે. એક એક વસ્તુ ખૂબ ડિટેલમાં સમજાવીશ, બરાબર સમજતા જજો. અને આ તમને યાદ હોવું જોઈએ, એજેએસએન વાર્તા પૂરી. હવે તો આ જે સમજ્યા એના પરથી ઘણી વખત છે ને રેલવે જેવી એક્ઝામમાં આવા લલ્લુ પ્રશ્ન પૂછાઈ જાય, પણ આપણે સમજેલા ન હોય ને આવીને ઊભા રહી જાય ને જોયા ન હોય તો ન ગણી શકાય. તો શું પ્રશ્ન કહે છે? કયા 2 ક્રમિક મહિનામાં દિવસોની સંખ્યા સમાન હશે? ક્રમિક મહિના સમજો તો તમારે શું કરવાનું? છેલ્લે ન આવડે તો આ ટેબલને જોવાનું. એવા કયા 2 ક્રમિક મહિનાઓ છે જેમાં દિવસોની સંખ્યા તમને સમાન દેખાય છે? ક્યાંય દેખાય? અરે વાહ, ક્યાં દેખાય? જુલાઈ અને ઓગસ્ટમાં ક્રમિક મહિનાઓ કેટલા? 31. તો જુલાઈ અને ઓગસ્ટ ક્યાં છે? ઓપ્શન સી. ડન. આવા પ્રેક્ટિકલ પ્રશ્ન બનશે, ધ્યાન રાખજો. ઘણા કહેશે સાહેબ ઓક્ટોબર અને ડિસેમ્બર ના આવે, તો આમ તો વિચારીએ તો ઓક્ટોબરમાં પણ 31 છે, ડિસેમ્બરમાં પણ 31 છે. જોજો, ઘણી વખત બાળક મને પ્રશ્ન કરે કે સાહેબ ઓક્ટોબરમાં 31, ડિસેમ્બરમાં 31, એ આવે તો ન આવે. એનું કારણ તમે સમજો, શબ્દ વાપરો છે ક્રમિક. એટલે ડન. તમે કહેશો ઓકે સાહેબ, સમજાઈ ગઈ વાત. નેક્સ્ટ જોજો, ફરી એક સરસ મજાનો પ્રશ્ન કીધો છે. પી, ક્યુ, આર અને એસ એ 4 ક્રમિક મહિનાઓ છે. ફરી 4 ક્રમિક મહિનાઓ છે, પી, ક્યુ, આર અને એસ. ઓકે, ડન.
હવે એમ કીધું છે કે પી અને એસ મહિનામાં 30 દિવસો હોય. જોજો અહીંયા 30 દિવસો છે, એસ મહિનામાં 30 દિવસો છે. તો તમને શું કીધું છે? ક્યુમાં કેટલા દિવસો હશે? સોરી, તો ક્યુ શોધો. એટલે ક્યુ મહિનામાં, ક્યુ કયો મહિનો હશે ને તમારે ગોતવાનો છે. હવે તમારે જોવું પડશે કે આ જે તમારી પાસે ઓલરેડી ટેબલ છે એમાં 30 પછી 2 જગ્યા ખાલી અને પછી 30 આવી ક્યાંય સિક્વન્સ મળશે તો કદાચ તમે પ્રોપર ઓબ્ઝર્વેશન કરશો તો એક સરસ મજાની જગ્યા તમને દેખાય છે. ક્યાં દેખાય? તમે કહેશો જો અહીંયા 30 પછી 2 જગ્યા ખાલી અને 30 નથી આવતા, તો અહીંયા કદાચ તમે નજર નાખશો તો મને આ જ એક સરસ મજાની પેર દેખાય છે. જો 30, 2 જગ્યા ખાલી અને 30, બીજે આના સિવાય તમને ક્યાંય નહીં મળે. ડન. તો એનો મતલબ થઈ ગયો કે આ મહિનો કયો હશે? તો સૌથી પહેલો મહિનો તમારો થવાનો જૂન. કયો થવાનો? તમે કહેશો સાહેબ આ તો જૂન મહિનો થવાનો, તો આ જુલાઈ થશે. તો આ કયો થશે? તો આ તમારો ઓગસ્ટ થશે. તો આ તમારો સપ્ટેમ્બર થશે. અહીંયા દિવસ 31, અહીંયા દિવસ 31. તો તમને શું કીધું છે? ક્યુ શોધો. તો ક્યુ શું હશે? તો તમારો જુલાઈ મહિનો હશે. છે એક્ઝેક્ટ છે ઓપ્શન સી. મસ્ત દાખલો છે, હે ને? એસએસસી MTS જેવી એક્ઝામમાં ને હું માનું કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં બની શકતા પરફેક્ટ ક્વેશ્ચન છે. જો મસ્ત મજાનો નાનકડો ક્વેશ્ચન છે. સમજશો તો આવડશે, બાકી નહીં આવડે. બરાબર. ચલો એના પછી નવો પ્રશ્ન જોજો શું કહે છે. એક્સ અઠવાડિયા અને એક્સ દિવસો કુલ મળીને કુલ દિવસો કેટલા થશે? જોજો કોણ કોણ જોઈએ. તમારી પાસે છે એક્સ અઠવાડિયા અને બીજું કોણ છે? અને એક્સ દિવસો. કુલ મળીને કુલ દિવસ કેટલા થશે? એટલે આ બંને ભેગા થઈને કુલ કેટલા દિવસ થશે નહીં તમારે ગોતવાનું છે. ચલો તો હવે તમે બધા જાણો છો કે અઠવાડિયામાં દિવસ કેટલા હોય? તો એક અઠવાડિયામાં દિવસ 7 હોય. તો એક્સ અઠવાડિયામાં દિવસ કેટલા થવાના? તો તમે કહેશો સાહેબ 7x થવાના. આટલું તો ગણિત બધા ભણ્યા છે. હું એમ કહું કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 3 અઠવાડિયામાં કેટલા દિવસ હોવાના? તો તમે કહેશો સાહેબ 7 ગુણ્યા 3. તો એક અઠવાડિયામાં 7 દિવસ હશે તો એક્સ અઠવાડિયામાં કેટલા થશે? x ગુણ્યા 7 એટલે 7x. અને એની અંદર x ઉમેરવાના. તો 7x વત્તા x કેટલા થવાના? તમે કહેશો સાહેબ 8x થવાના. ઇઝ ઇટ ક્લિયર? સાહેબ તમે કહેશો ડન ડન ડન. નેક્સ્ટ. બરાબર. ચલો હવે પછી કેલેન્ડર થોડુંક મારે સમજાવવાનું છે, પણ એ પહેલાં આપણે એક વખત પ્રશ્ન જોઈએ એટલે તમને આઈડિયા આવે કે અહીંયાથી મારે તમને શું સમજાવવાનું છે. જોજો આજે સોમવાર હોય, ખૂબ અગત્યની પેટર્ન. તો તમને કીધું છે કે 16 દિવસ પછી કયો વાર હશે? હવે કંઈ ગણવા તો જવાય નહીં, એક્ઝામમાં પૂછી નાખે તો, હે ને? હા, કે સાહેબ આજે સોમવાર તો કાલે મંગળવાર, બુધવાર, ગુરુવાર, એમ 16 દિવસ પછી કે તો ગાંડા થઈ જઈએ. તો હવે શું કરાય? તો હવે જો તમે થોડુંક કેલેન્ડરને ઓબ્ઝર્વેશન કરો, કેલેન્ડરમાં કેવું થાય છે જો સમજો. આ બાજુ ધ્યાન આપજો. ધારો કે 1 તારીખે સોમવાર છે, સમજો. તો પાછો સોમવાર ક્યારે આવે? તો 8 તારીખે. એટલે જે તારીખ આપી છે ને એના 7 દિવસ પછી. પાછો સોમવાર ક્યારે આવે? તો 15 તારીખ. એટલે જે તારીખ આપીને એના 7 દિવસ પછી. પાછો સોમવાર ક્યારે આવે? જે તારીખ આપી છે એના 7 દિવસ. એટલે કે દર 7 દિવસે સમાન દિવસનું પુનરાવર્તન થાય છે. તમે કહેશો સાહેબ એકદમ દેખીતી વાત છે. ધારો કે 5 તારીખે શુક્રવાર છે તો ફરી શુક્રવાર ક્યારે આવે? તો 5માં 7 ઉમેરી દઈએ તો 5 વત્તા 7 એટલે 12 તારીખે ફરી શુક્રવાર હશે જો કેલેન્ડરમાં. તમે કહેશો સાહેબ હા, દર 7 દિવસે સમાન દિવસનું પુનરાવર્તન થશે. બસ આ 7નો જે કન્સેપ્ટ છે ને એના ઉપર આખું ચેપ્ટર ચાલવાનું છે, એટલે ખૂબ સરસ સમજજો. તમે કહેશો ડન. તો હવે મારે શું કરાય? તો મારે તો ગોતવાનું છે. આજે સોમવાર છે તો જો હું સોમવારમાં મારે કેટલા ખબર? 16 દિવસ પછી. એટલે સોમવાર m વત્તા 16ની કિંમત તમારે ગોતવાની થઈ. હવે કેમ ગોતાય? તો m વત્તા 16 ગોતવા ન જવાય. તો તમને ખબર છે જો સોમવારની અંદર હું 7 ઉમેરીશ તો પાછો સોમવાર આવશે. ફરી 7 ઉમેરશું તો પાછો સોમવાર આવશે. હવે વૈધા કેટલા? 7 ને 7 14 દિવસ થયા ને. અહીંયા પણ સોમવાર, અહીંયા પણ સોમવાર ને અહીંયા પણ સોમવાર. તો હજી મારા 2 દિવસ વૈધા તો વત્તા 2. તો હું તમને એવું કહેવા માંગુ છું કે અહીંયા સોમવાર, અહીંયા સોમવાર, અહીંયા સોમવાર. તો સોમવાર પછીના 2 દિવસ કયો હશે? તો મંગળ અને બુધવાર હશે. તો તમારો જવાબ કેટલો થવાનો? બુધવાર થવાનો. ડન. ચલો હવે તમે કહેશો સાહેબ કરશું કેમ? તો એક્ઝામમાં આવે તો આ ધંધો કરવા જવાય નહીં. તો હવે આપણે શું કરશું? જોજો સમજો, ખૂબ અગત્યનો કન્સેપ્ટ ભણાવું છું. તમારે શું કરવાનું? જેટલા દિવસ આપ્યા હોય ને સૌથી પહેલાં એને 7 વડે ભાગી નાખવાનું. જેવું તમે આને 7 વડે ભાગશો ને તો શેષ કેટલી વધશે? તો તમે કહેશો સાહેબ આને 7 વડે ભાગશો ને તો 2 શેષ વધશે. તો જે શેષ વધે ને એને વધારાના દિવસ કહેવાય.
શું કહેવાય? વધારાના દિવસ કહેવાય. તો આ તો ઠીક છે, નાની સંખ્યા હતી એટલે તમે +7 કરી નાખ્યું તો ચાલે. કાલે ઉઠીને એમ કે 95 દિવસ પછી કયો વાર હશે તો +7 95 સુધી જશો તો ગાંડા થઈ જશો. તો આવું ન કરાય. તો તમારે શું કરવાનું? જે દિવસ જેટલા ટોટલ દિવસ આપ્યા છે એને 7 વડે ભાગી નાખવાનું. જે શેષ વધે ને એ તમારા માટે વધારાના દિવસ થયા. તો તમારે શું કરવાનું? મંડે છે એના 16 દિવસ પછી, તો 16ને તમારે શું કરવાનું ખબર? 7 વડે ભાગી નાખવાનું. તો શેષ કેટલી વધશે? 2. તો 2 શેષ વધશે એટલે મંડે + 2. તો સોમવારના 2 દિવસ પછી, તો મંગળ અને બુધવાર તમારો સીધો જવાબ. તમે કહેશો સાહેબ ક્લિયર છે, વાતો સમજાય છે? ખૂબ સરળ છે. આપેલી સંખ્યાને 7 વડે ભાગવાનું, જે શેષ વધે એને દિવસમાં ઉમેરી દેવાની. એ દિવસ એના એટલા દિવસ પછીનો દિવસ, તો સોમવાર છે એના 2 દિવસ પછી, તો મંગળ અને બુધ. 2 દિવસ પછી મંગળ અને બુધ. ડન. તમે કહેશો ઓકે. હવે તમે કહેશો સાહેબ શેષ 0 આવી તો સોમવાર પછી એક પણ દિવસ નહીં, એટલે શેષ 0 આવશે તો સોમવાર પોતે જવાબ આવશે, હે ને? તમે કહેશો ઓકે. હવે જો તમારી પાસે કેલેન્ડર છે, ધારો કે આજે સોમવાર છે તો 16 દિવસ પછી, જો ધારો કે અહીંયા સોમવાર છે, અહીંયા સોમવાર છે, એના 16 દિવસ પછી કે, તો જો તમારે કેવી રીતે ગણવાનું? આમ ગણો પ્રેક્ટિકલી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જો 16 દિવસ પછી કયો વાર આવે છે? તમે કહેશો સાહેબ બુધવાર આવે છે. એને આવું જ પડે, એને આવું જ પડે. પણ એક્ઝામમાં આ બધો ધંધો કરવા જવાય નહીં. મારે તમને એ શીખવાડવું છે. ડન. તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે, એકદમ ડન. ફરી સેમ પ્રશ્ન. હવે આજે સોમવાર છે, હવે જેવી રીતે પછી શબ્દ વાપરો તો પહેલા શબ્દ પણ વાપરી શકે ને. તો આમાં પણ સેમ પેટર્નને ફોલો કરીએ. ધારો કે જો આજે સોમવાર છે, અહીંયા સમજો, ધારો કે 19 તારીખે સોમવાર છે, આને સમજો. તો ફરી સોમવાર પહેલા ક્યારે આવશે? તો 19માંથી જો 7 બાદ કરીએ તો પણ સોમવાર આવે, 12માંથી 7 બાદ કરીએ તો પણ સોમવાર આવે. તો જેવી રીતે 7 ઉમેરીને સોમવાર મળે ને, તો એ જ રીતે 7 બાદ કરવાથી પણ સોમવાર મળે. તો હું શું કરીશ? જોજો, સેમ પેટર્નને ફોલો કરીશ. આ બાજુ ધ્યાન આપજો. તમને શું કીધું છે? આજે સોમવાર છે એટલે કે મંડે, એના 16 દિવસ પહેલાં એટલે m-16. તો હું આવું કરી શકું આને? મંડેના 7 દિવસ પહેલાં પણ મંડે હશે, એના 7 દિવસ પહેલાં પણ મંડે હશે, તો 7 ને 7 14 થઈ ગયા. હજી 2 દિવસ વધ્યા, તો અહીંયા મંડે, અહીંયા પણ મંડે, અહીંયા પણ મંડે, અને મંડેના 2 દિવસ પહેલાં, તો મંડે એટલે કે સોમવાર, તો સોમવાર પહેલાં રવિવાર, અને રવિવાર પહેલાં કયો થવાનો? તમે કહેશો સાહેબ શનિવાર થવાનો. એક્ઝેક્ટ ઓપ્શન. આ તો આપણે સમજીને કર્યા. હવે એક્ઝામમાં આવે તો આ ધંધો ન કરાય. તો તમારે શું કરાય? જો આ બાજુ ધ્યાન આપો, આ બાજુ ધ્યાન આપો. ખૂબ સરળ છે. જે 16 આપ્યા છે ને એને 7 વડે ભાગી નાખવાના. તો શેષ તમારી કેટલી વધશે? સેમ પેટર્ન, 2 શેષ વધશે. તો તમારે શું કરવાનું? m+2 નહીં કરવાના, પહેલાં કીધું છે એટલે જે શેષ આવે ને એમાંથી બાદ કરી નાખવાની. તો સોમવારના 2 દિવસ પહેલાં, તો સોમવાર પહેલાં રવિવાર, અને રવિવાર પહેલાં શું થવાનું? તમે કહેશો સાહેબ શનિવાર થવાનું. ડન. ઓકે. ચલો, હવે બીજી એક વસ્તુ હું તમને એ પણ કહેવા માંગુ છું, સમજજો. સોમવારના 2 દિવસ પહેલાં શનિવાર થવાનો. હવે હું તમને એમ પૂછું કે સોમવારના 5 દિવસ પછી કયો વાર આવશે? સમજજો, સોમવાર છે આજે, 5 દિવસ પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને ફરી શનિવાર આવ્યો. એટલે અહીંયાથી તમને કંઈક વાત સમજાશે. જોજો, જે 2 દિવસ પહેલાં જે વાર આવે છે ને એ જ વાર 5 દિવસ પછી પણ આવશે. સમજ્યા? એટલે જો ઘણી વખત તમને એવું કહેવામાં આવે, સમજજો, કે સોમવાર છે એના 6 દિવસ પહેલાં કયો વાર હતો, તમને એવું પૂછે, તો આપણે પાછળ ન જવાય. કારણ કે સોમવારના 6 દિવસ પહેલાં જશો એટલે રવિવાર, શનિવાર, શુક્રવાર, બેક જવામાં બહુ તકલીફ પડે. તો આપણે શું કરવાનું? m-6 છે ને એને તમે શું લખી શકો ખબર? m+1 પણ લખી શકો. કારણ કે જે વાર 6 દિવસ પહેલાં હશે ને એ જ વાર 1 દિવસ પછી પણ આવશે. આ બંનેનો સરવાળો 7 થવો જોઈએ. ડન. તમે કહેશો વાહ. તો સોમવાર પછીનો દિવસ કયો આવશે? મંગળવાર. જોજો, આ એક્સ્ટ્રા સમજાવું છું. કાલે ઉઠીને આવું કંઈક આવે ચિંતા નહીં કરવી. ધારો કે તમારે કેલેન્ડરમાં જોવું છે કે સાહેબ સોમવાર છે, જોજો આ સોમવાર છે, મેં તમને એમ કીધું 6 દિવસ પહેલાં 1 2 3 4 5 6 આ આવ્યો. કયો વાર આવ્યો? તમે કહેશો સાહેબ મંગળવાર આવ્યો. અને હું તમને એમ કહું છું સોમવારના 1 દિવસ પછી, તો સોમવાર છે એના 1 દિવસ પછી તો એ મંગળવાર આવે.
એટલે જે 6 દિવસ પહેલાં હશે એ જ 1 દિવસ પછી હશે, જે 5 દિવસ પહેલાં હશે એ 2 દિવસ પછી હશે, જે 3 દિવસ પહેલાં હશે એ 4 દિવસ પછી હશે. સમજ્યા? તમે કહેશો ઓકે સાહેબ, બહુ મજા આવી, હે ને? એટલે હું તમને એમ પૂછું કે જે 4 દિવસ પહેલાં હશે તો એને તમે શું લખી શકો ખબર? m+3 પણ લખી શકો. ડન. ધારો કે કોઈ પૂછે કે જે 5 દિવસ પહેલાં છે તો તમે એને m+2 પણ લખી શકો. આ ઇઝી છે. બેક જવું થોડું ટિપિકલ છે, ટફ છે, હે ને? તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે. નેક્સ્ટ. એક જ પેટર્ન પર ભરપૂર પ્રશ્ન લીધા છે કારણ કે ચેપ્ટર થોડું ટિપિકલ છે, એટલે હું કહું છું 4 લેક્ચર તો પકડીને મિનિમમ ચાલજો, તો જ હું તમને એક લેવલ પર ભણાવી શકીશ, હે ને? ચલો આ બાજુ ધ્યાન આપજો. હવે એમ કહે છે આજે સોમવાર છે એમ, તો 34 દિવસ પછી કેટલા? તો m+34 તમારે ગોતવાના થાય. તો મેં તમને જસ્ટ શું કીધું? પહેલાં 34ને ફટાફટ 7 વડે ભાગી નાખો. તો 34ને 7 વડે ભાગીએ તો શેષ કેટલી વધશે? તો 7 ચોક 28, તો શેષ વધશે તમારી 6. એટલે તમારે શું ગોતવાના? m+6 ગોતવાના. હવે m+6 ગોતવા ન જવાય તો એના કરતાં ઇઝી શું પડે? તો એના કરતાં ઇઝી પડે m-1. એટલે સોમવાર છે એમાંથી એક દિવસ પાછળ, તો કયો વાર? રવિવાર. સરળ જે પડે ને એ કરવાનું. હવે સોમવારમાં 6 દિવસ ઉમેરશો તોય આવશે, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, અને 6થો દિવસ થશે તમારો રવિવાર. એનાથી જવાબમાં ફરક. ક્લિયર? તમે કહેશો સાહેબ ડન છે. નેક્સ્ટ. આજે સોમવાર હોય તો 34 દિવસ પહેલાંનો વાર કીધો છે. જો આ બાજુ ધ્યાન આપો. m-34ની કિંમત તમારે શોધવાની. તો શું કરાય? 34ને સૌથી પહેલાં 7 વડે ભાગી નાખીએ તો કોઈ મને કહેશે શેષ કેટલી વધશે? તો 7 ચોક 28, શેષ વધવાની 6. કેટલી વધવાની? 6. એટલે તમારે m-34 નહીં ગોતવાના, તમારે ગોતવાના થાય m-6. હવે m-6 ગોતવા ન જવાય, શું કરાય? તો તમે કહેશો સાહેબ m+1 ગોતી લેવાય, કારણ કે ઇઝી પડે. તો સોમવારમાં એક દિવસ ઉમેરશું તો મંગળવાર થવાનો સાહેબ મારો જવાબ. ડન. અને કદાચ સોમવારમાં તમે 6 દિવસ પાછળ જશો, રવિવાર, શનિવાર, શુક્રવાર, ગુરુવાર, તકલીફદાયક કામ છે, એવી તકલીફ ન લેવાય, હે ને? હું ના નથી પાડતો. ચલો હવે સમજજો. નેક્સ્ટ મસ્ત પ્રશ્ન છે, ખૂબ સરળ અને ઇઝી. ખાલી એને સમજો, બીજું કાંઈ નથી. ચલો. પકડજો આરામથી. શું કહે છે? તમને આવડી જ જશે. આજે સોમવાર હોય તો આજથી, તમને કન્ફ્યુઝ કરે છે, લાંબુ લાંબુ ખેંચે છે. આજે સોમવાર હોય તો આજથી, એટલે સીધું સીધું બોલો ને, સોમવારથી, હે ને? સોમવારથી 74 દિવસ પછી. સેમ પ્રશ્ન. 74 છે ભાગ્યા 7, શેષ કેટલી વધશે? 7 ગુણ્યા 10 70 થાય, તો શેષ તમારી વધશે 4. તો તમારે શું ગોતવાનું? મંડે +74 છે, એને તમે લોકો શું લખી શકો? મંડે +4 લખી શકો. તો મંડેમાં 4 દિવસ, મંડે એટલે કે સોમવાર. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, આંગળીના ટેરવે ગણી લેવાનું, વધારે ફોર્મમાં ન આવી જવું, પ્રેમથી ગણી લેવું, કંઈ સમય નહીં લાગે, 2 સેકન્ડ નહીં લાગે. બરાબર? તમે કહેશો ડન. આજે શુક્રવાર હોય, સમજજો, તો કાલથી, તો મને એટલી ખબર પડે કે આજે શુક્રવાર હોય તો કાલે શું થવાનું? તો શનિવાર થવે. તો શનિવારથી 53મા દિવસે, 53મા દિવસે કીધું છે, સમજજો. અત્યાર સુધી આપણે જે જોયું એમાં શબ્દ વપરાતો તો પછી. 74 દિવસ પછી, 72 દિવસ પછી, 8 દિવસ પછી, 7 દિવસ પછી. તો અહીંયા પછી શબ્દ નથી, અહીંયા શું કીધું છે? શનિવારથી 52મા દિવસે. એટલે આપણે શું સમજી શકીએ? તો આપણે એવું સમજી શકીએ કે શનિવારથી 52 દિવસ પછી. તો 52 દિવસ પછી જે હશે તે શું હશે? એ 53મો દિવસ હશે ને? તો મારો જવાબ શું હશે? શનિ +52 મારો જવાબ. જોઈ લેજો. તો હવે શું કરાય? તો તમે બધા સમજો બાળકો છો. અહીંયા શા માટે 52 લીધું ને, ખૂબ અગત્યનો પોઈન્ટ છે. ગુજરાતી ભાષાને પકડીને ચાલજો. એક નાનકડો શબ્દ જવાબને ફેરવી નાખશે, હે ને? એટલે ખૂબ પ્રોપર રીતે સમજવાનો પ્રયત્ન કરજો. જોજો. ડન. ચલો તો શું કરાય?
તો તમે બધા જાણો 52ને ફટાફટ હું 7 વડે ભાગી નાખું તો 7 7 49, તો મારી શેષ કેટલી વધવાની? તો 49 + 3 52, તો શેષ 3 વધવાની, તો શનિ + 3 મારો જવાબ. બોલો, ઇઝ ઇટ ક્લિયર? તો શનિ + 3 શું આવશે? રવિ, સોમ અને મંગળ. મંગળ છે, એક્ઝેક્ટ છે ઓપ્શન જવાબ. ખાલી સમજો, બીજું કંઈ નથી. ડન? ઓકે. તમે કહેશો સાહેબ ક્લિયર છે. શનિવારથી 53મા દિવસે એટલે કે 52 દિવસ પછી. ડન? તમે કહેશો ઓકે. અને 52 દિવસ પછી એટલે 52ને 7 વડે ભાગવાના, 7 7 49, શેષ વધશે 3 એટલે કે શનિ + 3, તો રવિ, સોમ અને મંગળ તમારો જવાબ. નેક્સ્ટ મસ્ત સવાલ હતો. જો શુક્રવાર પહેલાના ત્રીજા દિવસે, જો સમજજો, એવું લાગે ને તો ક્યાંક થોડીક પેન વાપરી લેવી. શુક્રવાર પહેલાના ત્રીજા દિવસે, તો પહેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ. એ દિવસે કેટલી તારીખ હોય? તો આ દિવસે 7 તારીખ છે, સમજો. તો અહીંયા 8, અહીંયા 9, તો શુક્રવારે કેટલી તારીખ હશે? તમે કહેશો સાહેબ 10 તારીખ હશે. જોજો, આવું બધું સમજી જવાનું. 3 દિવસ પહેલાં, એટલે શુક્રવારથી 3 દિવસ પહેલાં આ શુક્રવાર, તો 1 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં, 3 દિવસ પહેલાં. તો શુક્રવારથી 3 દિવસ પહેલાં 7 તારીખ હોય, તો અહીંયા 8 હશે, અહીંયા 9 હશે, એટલે શુક્રવારે 10 તારીખ હશે. તો તે મહિનાની 19 તારીખે કયો વાર હશે? તો તે મહિનાની કઈ તારીખે ખબર? 19 તારીખે કયો વાર હશે એ તમારે ગોતવાનું છે. તો 10 થી 19 એટલે કે 9 દિવસ પછી. 10 થી 19નો મતલબ શું થાય? 9 દિવસ પછી. હે ને? તો તમે કહેશો શુક્રવાર છે ને, બસ મારો જવાબ આવી ગયો. એના 10 દિવસ પછી કયો વાર હશે? તો શું કરાય? તો તમે બધા જાણો છો, શુક્રવાર છે એમાં કેટલા ઉમેરાય? તો 10ને જો હું 7 વડે ભાગીશ તો મારી શેષ કેટલી વધવાની? તો તમે કહેશો સાહેબ 3 શેષ વધશે. તો શુક્રવારમાં 3 ઉમેરશો. શનિ, રવિ અને સોમ, તો મારો જવાબ કેટલો આવશે? સોમવાર મારો જવાબ. ડન? તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર. અને કદાચ કોઈ કહેશે સાહેબ આંગળીના ટેરવે ગણી નાખું તો પણ તમારો જવાબ જો સોમવાર જ આવશે. 10 તારીખે શુક્રવાર, સમજો. શનિ, રવિ, સોમ, મંગળ, બુધ. 15 તારીખે બુધવાર. ગુરુ, શુક્ર, શનિ અને રવિ. કેમ આમ થયું? ભૂલ કરી, ઊભા રહેજો. 10 તારીખે શુક્રવાર છે ને, તો 19 તારીખે આપણને કયો વાર કીધો છે સમજો. 10 તારીખે તમને શું વાર કીધો છે? શુક્રવાર. તો શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ. બુધવારે કઈ તારીખ આવવાની? તો તમે કહેશો સાહેબ 15 તારીખ આવવાની. 11, 12, 13, 14, 15. બરાબર? બુધવારે 15 તારીખ. પછી બુધવારે 15, બુધવાર પછી ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો રવિવારે 19 તારીખ. ઊભા રહો. ભૂલ કરીને આપણે શું ભૂલ કરી છે હું તમને સમજાવું. હે ને? 19 તારીખે કીધું છે. એટલે એકચ્યુઅલીમાં 19 તારીખ આવે ક્યારે? તો જે 10 તારીખ છે ને એના 8 દિવસ પછી આવશે. આપણે શું ભૂલ કરીએ છીએ સમજ્યા? બહુ મોટી ભૂલ કરી નાખી. 10 નહીં આવશે. હે ને? અહીંયા 9 આવશે ને? મેં ભૂલ અહીંયા જ કરી છે ને, 9 ઉમેરવાના. સમજો, લખવામાં જ ભૂલ કરી તો જવાબ જ ખોટો આવે ને. શુક્ર છે ને 19 તારીખ એટલે શુક્ર વત્તા 9. અને શુક્ર વત્તા 9ને આપણે શું લખી શકીએ? તો તમે કહેશો શુક્ર વત્તા 9ને તમે શુક્ર વત્તા 2 લખશો તો શનિ અને રવિ. તો શનિ અને રવિ કેટલો? આ તમારો જવાબ, રવિવાર. ઇઝ ઇટ ક્લિયર? તમે કહેશો ડન. ભૂલ નહીં કરતા હે ને? હા. જોજો, ઘણીવાર આવું થવાનું. ઇઝી પ્રશ્ન છે ને આપણને હેરાન કરી નાખશે. બરાબર? આપણે બધું જ બરાબર ગણ્યું. 10 થી 19માં જવાનું એટલે 10, આજે 10 તારીખ છે તો 19 તારીખ એટલે 9 દિવસ પછી, એટલે શુક્ર વત્તા 9. જેટલા દિવસ પછી હોય એટલા ઉમેરી દેવાના, વાર્તા પૂરી. ડન? તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. સારું થયું એ રીતે ગણ્યું એટલે ખબર પડી કે આપણે ભૂલ કરી. ચલો કંઈ વાંધો નહીં. નેક્સ્ટમાં, અને તમે બધા જાણો છો ભાઈ હું કેમેરા સામે ભણાવું છું એટલે ઘણા બધા પ્રશ્નોમાં ઘણી વખત એવું થયું હશે, મારી ભૂલ થઈ હશે તો મારું ધ્યાન દોરજો, ચિંતા ન કરતા. ઘણી વખત તમે લોકો પણ સાચા હશો, એવું બધામાં નથી થતું, પણ ક્યારેક 100, 200, 500 પ્રશ્નમાં એકાદ પ્રશ્નમાં મારથી પણ ભૂલ થાય. હે ને? હા. એટલે બહુ ચિંતા ન કરતા. જો હવે કહે છે કે ગઈકાલ પહેલાંનો દિવસ મંગળવાર છે. એટલે સૌથી પહેલાં અહીંયા આવે આજ. આ તમારી ગઈકાલ. અને એ પહેલાંનો દિવસ, આ ગઈકાલ છે ને આ એના પહેલાંનો દિવસ કયો છે? આ મંગળવાર છે. તો આ મંગળવાર હોય તો આ બુધવાર થાય, તો આ ગુરુવાર થાય. એટલે આજે ગુરુવાર હશે એવું હું કહી શકું. તો તમને શું કીધું છે? આવતીકાલ પછીના દિવસે કયો વાર? તો આ આવતીકાલ હશે તો એના પછીના દિવસે. તો આવતીકાલે શુક્રવાર, તો એના પછીના દિવસે શું થવાનું? શનિવાર થવાનું. કેટલો લલ્લુ પ્રશ્ન છે. હે ને? એટલે આવતીકાલ, ગઈકાલ આ બધું તમને આવડે ખૂબ જરૂરી છે. ચલો નેક્સ્ટ.
ફરી આવો જ પ્રશ્ન, ગઈકાલના આગલા દિવસે, હે ને? તો ધારો કે આ આપણો આજ છે, તો આ આપણી ગઈકાલ થવાની, આ એનો આગલો દિવસ થવાનો. તો ગઈકાલના આગલા દિવસે કયો વાર છે? અહીંયા ગુરુવાર છે. તો અહીંયા શું થવાનો? શુક્ર થવાનો. તો આજે કયો વાર થવાનો? તો આજે શનિવાર થવાનો. તમે કહેશો સાહેબ હા. તો રવિવાર ક્યારે આવશે? આજે શનિવાર છે, તો એના પછી રવિવાર ક્યારે આવે? તો રવિવાર ક્યારે આવે? આવતીકાલે આવશે. ક્યારે આવશે? આવતીકાલે. પરમ દિવસે કોને કહેવાય? તો આવતીકાલ પછીનો દિવસ એ પરમ દિવસ કહેવાય. 3 દિવસ પછી તો 1, 2 ને 3, એટલે પરમ દિવસ પછીનો જે દિવસ છે ને એને કહેવાય 3 દિવસ પછી. ધ્યાન રાખજો. લો, કેટલા બધા મેં પ્રશ્ન તમારા માટે લીધા છે ને, ખૂબ સરળ છે. જો ગઈકાલના આગલા દિવસે કયો વાર છે? તો ગઈકાલના આગલા દિવસે બુધવાર છે. જો આ બાજુ ધ્યાન આપો તો સૌથી પહેલાં લઈએ આજ, હે ને? તો એની આગળનો દિવસ ગઈકાલને અને એની આગળનો દિવસ આ, તો એ કયો વાર છે? તો તમે કહેશો સાહેબ બુધવાર છે. ચલો, આ બધાનું આ બાજુ ધ્યાન. અહીંયા બુધ હશે, અહીંયા ગુરુ હશે, તો અહીંયા શુક્ર હોવાનો. તમે કહેશો સાહેબ એટલે આજે શુક્રવાર, તો શુક્રવાર આજે છે, તો ગઈકાલનો દિવસ ગુરુવાર, તો એની આગળનો દિવસ બુધવાર છે. તો તમને શું કીધું છે? રવિવાર ક્યારે આવશે? આજે શુક્રવાર છે, તો આવતીકાલે શનિવાર, તો એના પછીના દિવસે રવિવાર આવવાનો. તો રવિવાર જોવા જઈએ તો શું થવાનો? તો આજ પછી શું આવશે? આવતીકાલ. અને આવતીકાલ પછી જે આવે એને શું કહેવાય? તો એને કહેવાય પરમ દાડે, હે ને? યસ, એના પછીના દિવસે. આવા ગુજરાતી શબ્દ જો કે આપણને બધાને ખબર જ છે, એટલે સરળ છે ને ઇઝી છે. ચલો વધીએ નેક્સ્ટ. તમે કહેશો ડન. હવે મજા આવે એવો દાખલો જોજો. ગઈકાલના 3 દિવસ પહેલા બુધવાર. ચલો, તો પહેલા આજ, આ તમારી ગઈકાલ, હે ને? આ તમારી ગઈકાલ સમજજો. અને એના 3 દિવસ પહેલા 1, 2 અને 3, તો એના 3 દિવસ પહેલા કયો વાર હતો? તો તમે કહેશો સાહેબ અહીંયા બુધવાર છે. સમજો, અહીંયા બુધવાર, તો ગુરુવાર, શુક્રવાર, શનિવાર, તો બુધ પછી ગુરુ, શુક્ર, શનિ, તો અહીંયા રવિવાર. આજે રવિવાર હોવાનો ફાઇનલ છે. તો તમને પ્રશ્નમાં શું કીધું છે? આવતીકાલના 2 દિવસ પછી, તો અહીંયા આવશે આવતીકાલ. આ તમારી થશે આવતીકાલ, હે ને? તમારા માટે આ બધું લખું છું ને એક્ઝામમાં લખવાની જરૂર. એના 2 દિવસ પછી 1 અને 2 કયો વાર હશે ગોતવાનો? અહીંયા રવિવાર છે, તો સોમવાર, મંગળવાર ને બુધવાર, તો અહીંયા કયો વાર હશે? તમે કહેશો સાહેબ બુધવાર હશે. છે એક્ઝેક્ટ છે ઓપ્શન સી. નેક્સ્ટ, ખૂબ સરળ પ્રશ્ન છે. ગઈકાલના આગલા દિવસે કયો વાર? શુક્રવાર હતો. બધું ભણી ગયા, થાકી ગયા હવે તો આ પેટર્ન પકડીને, હે ને? ગઈકાલના આગલા દિવસે એટલે આજ, આ તમારી ગઈકાલ અને એનો આગળનો દિવસ, તો અહીંયા શું છે? તમે કહેશો સાહેબ અહીંયા શુક્રવાર છે, હે ને? અહીંયા શુક્ર છે, તો આ શનિ થવાનો, તો આ રવિ થવાનો. ડન. તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. તો તમને પ્રશ્નમાં શું કીધું છે? સોમવાર ક્યારે આવશે? તો સોમવાર ક્યારે આવવાનો? આજે રવિવાર હતો, સોમવાર ક્યારે આવવાનો? તો અહીંયા આવવાનો આવતીકાલે. ક્યારે આવશે? આવતીકાલે. નેક્સ્ટ, કંઈ નથી લેવાનું, હે ને? 10-10 સેકન્ડના પ્રશ્ન છે, સમજજો. જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર છે, સેમ પેટર્ન, આ તમારી ગઈકાલ, એનો આગળનો દિવસ આ કયો વાર છે? તમે કહેશો સાહેબ આ ગુરુવાર છે. આ ગુરુવાર હોય તો આ શુક્રવાર, તો આજે કયો વાર હોવાનો? તમે કહેશો સાહેબ આજે શનિવાર હશે. તો તમને કીધું છે સોમવાર ક્યારે આવશે? તો અહીંયા રવિવાર અને અહીંયા સોમવાર. શનિ, રવિ, સોમ, તો આ કયો કહેવાય? તો આ કહેવાય સાહેબ પરમ દિવસ કહેવાય. ઠીક છે, એક જ પેટર્નના કેટલા પ્રશ્ન આવી ગયા, હું પણ થાકી ગયો હવે તો. ચલો નેક્સ્ટ. હવે હજી ઇન્ટરેસ્ટિંગ થયો જોજો પ્રશ્ન થોડો. જો કોઈ મહિનાનો ચોથો દિવસ શનિવાર, સમજજો, 4 તારીખે શું છે? ચોથો દિવસ એટલે 4 તારીખ, એવું થાય ને? તમે કહેશો સાહેબ હા. 4 તારીખે તમને આપ્યો છે શનિવાર. ડન. તો તમને કહે છે મહિનાના 20મા દિવસ પહેલાના 5મા દિવસે શું કીધું છે? કયો વાર હશે? 20મા દિવસ પહેલાના, તો અહીંયા 20મો દિવસ છે, સમજજો. એના પહેલાના 5મા દિવસે, તો 1, 2, 3, 4 ને 5, તો કયો દિવસ થાય ખબર? પ્રેક્ટિકલી વિચારીએ તો 19, 18, 17, 16 અને 15, એટલે કે તમારે 15મા દિવસે. સમજ્યા? સીધું નથી કીધું. 15મા દિવસે, 20મા દિવસ પહેલાના, તો આ 20મો દિવસ છે, એના પહેલાના 5મા દિવસે, તો 1, 2, 3, 4, 5,
એટલે પ્રેક્ટિકલી શું છે ખબર, 15મા દિવસે 4 તારીખે શનિવાર છે, તો 15મા દિવસે કયો વાર એ તમારે ગોતવાનો છે. હવે 4 શનિવાર છે, તો 4માંથી 15 એટલે શું થાય, તો તમારે શું ગોતવાનું ખબર, 11 દિવસ પછી ગોતવાનું. હે ને? તમે કહેશો સાહેબા આજે 4 તારીખ છે, શનિવાર છે, તો 11 દિવસ પછી એટલે 4 + 11 એટલે 15 તારીખે 11 દિવસ પછી જે હશે તે તમારો જવાબ. હવે એ કેમ ગોતાય, તો મેં તમને જસ્ટ સમજાવી દીધું છે. 11 છે ને એને 7 વડે ભાગી નાખો તો તમારી શેષ કેટલી વધવાની, તમે કહેશો સાહેબ શેષ વધવાની 4. તો તમારે શું ગોતવાનું છે, શનિવાર છે તો શનિવારમાં 4 દિવસ ઉમેરી દો, જે આવે તે તમારો જવાબ. શનિવારમાં 4 દિવસ ઉમેરીએ, રવિ, સોમ, મંગળ અને બુધ, બુધવાર તમારો જવાબ. ડન. અને કોઈ કે સાહેબ આટલું બધું મારે વિચારવું નથી, હું તો આંગળીના ટેરવે ફટાફટ ગણી નાખું. 4 તારીખે શનિવાર, જોજો શનિવાર, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. કેટલા દિવસ થયા? 10. તો 10 ને 4 14 દિવસ થયા. તો 15મા દિવસે કયો વાર આવવાનો? મંગળ પછી બુધવાર આવવાનો. તો પણ ચાલે, હે ને? નાના ઓછા દિવસો હશે તો તમે આંગળીના ટેરવે ગણી નાખશો તોય ચાલશે. અગત્યનો પોઈન્ટ છે આ 15 શા માટે લાયા એ અહીંયાથી ખબર પડશે. ડન. આ 15નું લોજિક આ છે. 20મો દિવસ, 20 તે મહિનાના 20મા દિવસ પહેલાના 5મા દિવસે. નેક્સ્ટ, આજે સોમવાર, તો શું કીધું છે? 5 દિવસ પહેલા. અરે વાહ, સેમ પેટર્ન ભણાવી દીધી. આજે મંડે છે તો 5 દિવસ પહેલા એટલે m - 5. m - 5 ન ગોતાય, શું ઇઝી પડે? m + 2 ગોતી લેવાય. જે દાડો 5 દિવસ પહેલા હશે એ જ 2 દિવસ પછી હોવાનો ને. તમને મેં ઓલરેડી સમજાવી દીધું. તો આજે સોમવાર છે તો 2 દિવસ પછી મંગળ અને બુધવાર હશે. તમે કહેશો ડન સાહેબ. આજે સોમવાર હોય તો 6 દિવસ પહેલા કયો? આજે એમ છે તો 6 દિવસ પહેલા m - 6. m - 6 ન ગોતાય, m + 1 ગોતાય. તો સોમવાર પછી શું આવવાનું? ઓ સાહેબ, મંગળવાર આવવાનું. નેક્સ્ટ લો વાંચો. સરસ અને ઇઝી પ્રશ્ન છે તમારી સામે. એક એક વસ્તુને બરાબર જોતા જજો અને સમજતા જજો. હે ને? કલાક પતી ગઈ ખબર ન પડી આપણને. હા, હું ચેપ્ટરને ખૂબ જ વધારેમાં વધારે પ્રશ્ન આ ચેપ્ટરમાં હું સોલ્વ કરાવીશ, કારણ કે મને ખબર છે જેટલી વધારે પ્રેક્ટિસ કરશું ને એટલું ચેપ્ટરમાં મજા આવવાની છે ને એટલો જ તમને કોન્ફિડન્સ આવશે. ને હું બધી જ પેટર્નો કવર કરીશ. હે ને? એ બધું મારા પર છોડી દો. ચલો, કેમનું થયું? આજે તારીખ આપી જો, તમને એટલા કન્ફ્યુઝ કરશે ને, જીવનમાં આવું બધું થવાનું છે. તારીખ તારે જે આપીએ મારે એની જોડે હું લેવા દેવા. મને એટલી ખબર છે આજે સોમવાર છે તો 91 દિવસ પહેલાં કયો વાર હશે? તો મારે તો આજના વાર જોડે લેવા દેવા. આજે જે તારીખ હોય મારે એની જોડે શું, એવું થોડું કીધું 91 દિવસ પહેલાં કઈ તારીખ હશે તો વાર્તા કઈ, તો કંઈક વિચારવું પડે. આમાં શું વિચાર? કાંઈ નથી વિચારવાનું. તો આજે સોમવાર છે તો સોમવારના કેટલા? 91 દિવસ પહેલાં એટલે -91. હવે તમે જાણો પહેલું કામ શું કરાય? 91 છે એને 7 વડે ભગાય. તો 91 ને 7 વડે ભાગીએ તો શેષ 0 વધશે. 13 + 91. તો શેષ 0 વધશે એટલે સોમ ઓછા 0 અને સોમ ઓછા 0 એટલે સોમવાર થવાનું. કાંઈ નથી લેવાનું, એકદમ ઇઝી. 7 દિવસ પહેલાં પણ સોમવાર, 14 દિવસ પહેલાં પણ સોમવાર, 21 દિવસ પહેલાં પણ સોમવાર, 28, 7-7ના ગુણકમાં પહેલાં જશું તો સોમવાર જ આવવાનું. હે ને? તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે. નેક્સ્ટ, હવે આ એક સરસ મજાનું કેલેન્ડર છે. આ શા માટે આવ્યું એનું કારણ હશે કંઈક આપણી પાસે. ઊભા રહો. હા, હવે એક નવો કન્સેપ્ટ છે, અહીંયાથી તમારે સમજવાનો છે. બધાનું આ બાજુ ધ્યાન, ખૂબ સરસ અને ઇઝી છે. ચલો, હવે તમે જાણો છો આપણી પાસે, જો બધાનું આ બાજુ ધ્યાન, કોઈ પણ વર્ષ હોય ને, કોઈ પણ વર્ષ હોય, ચાહે સામાન્ય વર્ષ હોય અથવા તો લીપ વર્ષ હોય, એમાં તમને ખબર છે કે 52 અઠવાડિયા આવે. સમજો ને, 52 અઠવાડિયા આવે. કોઈ પણ વર્ષ હોય, ચાહે લીપ વર્ષ હોય અથવા તો સામાન્ય વર્ષ હોય. હવે તમે જાણો કે એક વર્ષના એક અઠવાડિયાના દિવસો કેટલા? 7. તો 52 અઠવાડિયાના દિવસો 52 × 7 થાય. તો 52 × 52 ને 7 વડે ગુણશું ને એટલે 364 દિવસ થશે. તો તમે એમ કહેશો કે હા સાહેબ 364 દિવસ અમને મળી ગયા. હવે સૌથી પહેલાં વાત કરીશું, ફર્સ્ટ આઈ વિલ બી ટોકિંગ અબાઉટ ધ ઓર્ડિનરી યર. સૌથી પહેલાં આપણે વાત કરીશું સામાન્ય વર્ષની. અને જે સામાન્ય વર્ષ છે ને
એને બિન લીપ યર પણ કહેવાય, ધ્યાન રાખજો, બિન લીપ વર્ષ પણ કહેવાય, અથવા તો સાધારણ વર્ષ પણ કહેવાય. આવા શબ્દ આવશે, બરાબર. અને બીજો આપણો જે આવશે એ છે લીપ યર, લીપ વર્ષ. તમે બધા જાણો છો. હવે સામાન્ય વર્ષમાં તમને ખબર છે દિવસોની સંખ્યા કેટલી થાય, તો તમે બધા જાણો છો 365 થાય. અને લીપ વર્ષમાં દિવસોની સંખ્યા કેટલી થાય, તો તમે જાણો છો 366. આ તો બધાને ખબર જ છે. લીપ વર્ષમાં એક દિવસ વધી જાય. એનું પણ કારણ છે, જ્યારે આવશે ને ત્યારે હું તમને સમજાવીશ, બધી વસ્તુ સમજશું, એક એક વસ્તુ ડિટેલમાં. હવે તમે મને એમ કહો, જો 364 દિવસ તો આમાં પણ આવવાના, 364 દિવસ તો આમાં પણ આવવાના, તો આમાં વધારાનો દિવસ કેટલો વધશે, તો તમે કહેશો સાહેબ એક દિવસ વધારાનો વધશે, હે ને. અને આમાં વધારાના દિવસ કેટલા વધશે, તો લીપ વર્ષ હશે ને તો એમાં વધારાના દિવસ 2 વધવાના. જો એટલે એનો મતલબ હું તમને એવું કહેવા માંગુ છું, તમારું કોઈ પણ વર્ષ હશે, સામાન્ય વર્ષ હશે કાં તો લીપ વર્ષ હશે, એની અંદર 52 અઠવાડિયા આવવાના, અને 52 અઠવાડિયા આવવાના ફાઇનલ છે. એનો મતલબ એમાં 52 સોમવાર, 52 મંગળવાર, 52 બુધવાર, 52 ગુરુવાર, 52 શુક્રવાર, 52 શનિવાર ને 52 રવિવાર તો 100% આવવાના. આ વસ્તુ મેં તમને સંભાવનામાં પણ ભણાવી છે, યાદ છે ને. તમે કહેશો સાહેબ હા, બસ એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરશો. તો હવે તમે કહેશો સાહેબ આ વધારાનો એક દિવસ કયો હશે, તો એ ડિપેન્ડ કરશે તમારું વર્ષ ક્યાંથી ચાલુ થાય છે. હવે ધારો કે હું આગળના કેલેન્ડર ઉપર જાઉં, જો અહીંયા 2020નું કેલેન્ડર આપ્યું છે, સમજજો. વર્ષ ચાલુ ક્યાંથી થાય છે, તો તમે કહેશો સાહેબ વેનસડે. વેનસડે એટલે આપણી ભાષામાં કહીએ તો બુધવાર, 1 તારીખે બુધવાર છે. હવે 2020 એટલે કેવું વર્ષ કહેવાય, તો તમે કહેશો સાહેબ લીપ વર્ષ હશે, એટલે આમાં 366 દિવસ હશે. તો આમાં 2 દિવસ વધારાના હશે, એટલે છેલ્લા 2 દિવસને હું કાઢી નાખું તો અહીંયા જોવા જઈએ ને તો 29 તારીખે 364 દિવસ પૂરા થાય છે. જોજો 364 દિવસ પૂરા. હવે 365મો દિવસ હશે ને એ ફરી બુધવાર આવશે, અને 366મો દિવસ છે ને બુધ પછી કયો આવશે, ગુરુવાર આવશે, હે ને. તમે કહેશો સાહેબ હા, તો આમાં તમે મને કહેશો કયા 2 દિવસો, કયા 2 વાર 53 વખત આવ્યા, તો જો બુધવાર છે ને એ 53 વખત આવે છે, અને ગુરુવાર છે ને એ 53 વખત આવે છે. હવે આ તો લીપ વર્ષ છે, એટલે હવે અહીંયા લીપ વર્ષની જગ્યા 2019 આપે તો અહીંયા તમને ખબર છે શું થવાનું, એક જ દિવસ વધારાનો વધશે. તો એવા સંજોગોમાં તમારો જે બુધવાર છે ને એ 53 વખત આવવાનો. એટલે હું તમને એવું કહેવા માંગુ કે આપણી પાસે ટોટલ 7 વાર છે. તો પ્રશ્ન એવું પૂછે છે તમને કે સામાન્ય વર્ષમાં એવા કેટલા દિવસો છે જે વધુમાં વધુ 53 વખત આવશે. તો વધુમાં વધુ 53 કેટલા દિવસો છે, કેટલા વાર છે, એમ તો જોવા જઈએ તો દિવસની જગ્યાએ એમણે વાર કહેવું જોઈએ કે આખા વર્ષમાં એવા કેટલા વાર હોય છે જે વધુમાં વધુ 53 વખત આવે. તો એવો એક જ વાર એવો હશે. હવે એ ગમે તે હોઈ શકે, સોમવાર પણ હોઈ શકે, મંગળવાર પણ હોઈ શકે, બુધવાર, ગમે તે હોઈ શકે, મને ખબર નથી. એટલે મારો જવાબ બનશે 1, કારણ વર્ષ સામાન્ય છે. અને જો વર્ષ સામાન્ય નહીં હોય એટલે કે લીપ વર્ષ હશે તો એમાં તમને જો 2 દિવસ એવા મળશે, 2 વાર એવા મળશે જે કેટલી વખત આવશે, જે 53 વખત આવશે. એટલે જો પ્રશ્નમાં એક જ નાનકડો ચેન્જ કરે, સામાન્યની જગ્યાએ લીપ વર્ષ આપે તો તમારો જવાબ 1ની જગ્યાએ 2 આવશે. અને કદાચ એ જ આના પછીનો પ્રશ્ન છે, વાંચો. એક વર્ષમાં એવા કેટલા દિવસો, એવા કેટલા વાર હોય છે જે વધુમાં વધુ 53 વખત આવશે, તો એવા 2 જ વાર હશે જે વધુમાં વધુ 53 વખત આવી શકે. 3 વાર ક્યારેય ન આવે, હે ને. સોમ મંગળ બુધ આ ત્રણેય 53 વખત ન આવી શકે. સોમ મંગળ વધીને વધી આવી શકે, હે ને. ત્રણેય ન આવી શકે, મેક્સ ટુ મેક્સ 2. ચલો હવે એક વર્ષમાં અઠવાડિયા કેટલા, આ તો કદાચ મારી પાસે આનો જવાબ નથી, તમે જોઈ લેજો, હે ને. હા ચલો હવે જોજો, મસ્ત મજાનો નાનો કન્સેપ્ટ છે, આપણે ભણીશું, શીખશું. તમારી સામે જ લાઈવ છે, દેખાશે. જો 1 જાન્યુઆરી 2023ના દિવસે સોમવાર હોય, સમજો, બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. તો તમને કહે છે કે 31 ડિસેમ્બર 2023ના દિવસે કયો વાર હશે. હવે પહેલાં તો તમે મને એમ કહો કે 2023 કેવું વર્ષ, તો 2023 છે ને એક સામાન્ય વર્ષ છે. કેવું વર્ષ, સામાન્ય વર્ષ. અને સામાન્ય વર્ષ હોય એટલે તમને ખબર છે 365 દિવસ આવશે, અને 365 દિવસ હશે એટલે 364 વત્તા 1 દિવસ વધારાનો હશે. તમે કહેશો સાહેબ હા,
એક દિવસ મારી પાસે વધારાનું હશે. હવે તમે આ બાજુ ધ્યાન આપો. જો મારી પાસે આ તો કેલેન્ડર 2018નું છે, ચલો ચાલશે, વાંધો નહીં. 18નું જોશો ને તોય તમને આઈડિયા તો આવી જશે. આ બાજુ જો કેવું વર્ષ કહેવાય, તો તમે કહેશો સાહેબ આ સામાન્ય વર્ષ છે. હવે આ સામાન્ય વર્ષની જો શરૂઆત ક્યાંથી થઈ? મંડે એટલે આ સોમવારથી શરૂઆત થઈ છે, હે ને? તો આ તમારો પહેલો દિવસ છે. તો 364મો દિવસ કયો હશે? તો તમે કહેશો સાહેબ આ 30 તારીખ છે ને એ 364મો દિવસ હશે, બરાબર? એટલે મારા જો વર્ષની શરૂઆત થઈ છે સોમવારથી અને 364માં દિવસે કોણ આવે છે? રવિવાર આવશે. અઠવાડિયું પૂરું થાય છે. કારણ કે અહીંયા 30 તારીખે શું થાય છે ખબર? 52 અઠવાડિયા પૂરા થાય છે. 364મો દિવસ એટલે શું થાય? જે 52મું અઠવાડિયું છે ને એનો છેલ્લો દિવસ થવાનો, સમજજો, હે ને? તો 365માં દિવસે કોણ આવે? તો ફરી સોમવાર આવે છે. સોમવારથી શરૂઆત થયેલી અને છેલ્લા દિવસે પણ સોમવાર આવ્યો. આવું શા માટે થયું? કારણ કે મારું વર્ષ છે ને એ સામાન્ય વર્ષ છે. હવે જો સામાન્ય વર્ષ નહીં હોય, ધારો કે લીપ યર હોય, તો એ પણ આપણી પાસે છે. જો લીપ યર, વર્ષની શરૂઆત અહીંયા ક્યાંથી થઈ છે? 1 તારીખે બુધવાર આપ્યો છે. તો આપણે જોઈએ કે વર્ષનું એન્ડ ક્યાં થશે? તો વર્ષનો એન્ડ છે ને એ બુધવારે નથી થતો, એના પછીનો વાર છે ને ગુરુવાર આવે છે. જો તો બસ અહીંયાથી મારે તમને એક નાની વાર્તા કહેવાની છે. તમે બધા સમજી ગયા. તો વાર્તા એવી કહેવા માંગુ છું, બધાનું આ બાજુ ધ્યાન, કે જો આપેલું વર્ષ, સમજો, આ બે મુદ્દાને ફિટ કરી નાખજો. આપેલ વર્ષ સામાન્ય હોય તો વર્ષના પહેલા દિવસે જે વાર હોય તે જ વાર વર્ષના છેલ્લા દિવસે આવે. તમે કહેશો હા સાહેબ એકદમ તમારી સામે મેં લાઈવ સમજાવી દીધું. આવું શા માટે? આ શેના માટે? જો આપેલ વર્ષ સામાન્ય હોય તો. અને તમને બીજો મુદ્દો એ ખબર હોવી જોઈએ કે આપેલ વર્ષ લીપ વર્ષ હોય તો શું થવાનું? તો આમાં પણ કેવું ઊંધું થવાનું કે વર્ષના પહેલા દિવસે જે વાર હોય તેના પછીનો વાર ક્યારે આવે? તો વર્ષના છેલ્લા દિવસે આવે. શું તમને મારી વાત સમજાઈ? ઇઝ ઇટ ક્લિયર? તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. ડન. તો આ વર્ષ કેવું છે? તમે કહેશો સાહેબ આ મારું સામાન્ય વર્ષ છે. શરૂઆત ક્યાંથી થાય? 1 જાન્યુઆરીએ શું છે? સોમવાર છે. તો 31 ડિસેમ્બર એટલે કે છેલ્લા દિવસે શું હશે? સામાન્ય વર્ષ છે, સોમવારથી શરૂઆત થઈ તો છેલ્લા દિવસે પણ સોમવાર જ આવે. કન્સેપ્ટ છે, આને યાદ રાખી લેવાનો. બીજી કોઈ લપડ ચપ્પડમાં પડવાનું થતું નથી. કારણ મેં તમને સમજાવી દીધું લાઈવ, હે ને? એટલે તમે જો છો પીપીટીની અંદર વચ્ચે મેં આવા કેલેન્ડરો આખા વર્ષના મૂક્યા છે. એનું કારણ મારે તમને આ બધી વાર્તાઓ સમજાવવાની છે. નાના મુદ્દાઓ છે. ચલો વાંચો ફરી. હવે તમે મને કહેશો સાહેબ પહેલાં તો લીપ વર્ષ કેમ નક્કી થાય ને સામાન્ય વર્ષ કેમ નક્કી થાય? જોકે મારે અત્યારે સમજાવવાની જરૂર નથી, એને હું ખૂબ ડિટેલમાં સમજાવીશ. અત્યારે તો એવું મગજમાં ફિટ કરો જેને 4 વડે ભાગી શકાય એ લીપ વર્ષ હોય, ન ભાગી શકાય એ ન હોય. તો આને 4 વડે ભાગી શકાય છે, 24 છે ને, તો લીપ વર્ષ છે. હવે લીપ વર્ષનો 1 જાન્યુઆરી એટલે પહેલો દિવસ કયો વાર? મંગળવાર છે. તો તમને શું કીધું છે? 31 ડિસેમ્બર 2024 એટલે કે છેલ્લો દિવસે કયો હશે? તો વર્ષ લીપ વર્ષ છે, તો છેલ્લા દિવસે કયો વાર હશે? જે વાર આપ્યો છે એના પછીનો દિવસ. તો આપ્યો છે કયો વાર? મંગળવાર. તો મંગળવાર પછી કોણ હશે? તમે કહેશો સાહેબ બુધવાર હશે. વાર્તા પૂરી. ડન? ઓકે, ડન. હવે પ્રશ્ન વાંચો. જોજો મેં બધી જ પેટર્નના પ્રશ્ન લીધા છે. હવે આ પણ એક તમારા માટે ખૂબ સરસ મજાની નવી પેટર્ન છે. બરાબર પ્રશ્નને વાંચો તો જ તમને આઈડિયા આવશે. એટલું સરળ નથી, હે ને? વાંચો ચલો એટલે આઈડિયા આવશે. હવે કેલેન્ડરમાં ઘણી વખત કેવું થશે ખબર? 2 મહિનાના કેલેન્ડર છે ને એક્ઝેક્ટ સેમ થાય. ઘણી વખત એવું થશે એક્ઝેક્ટ સેમ થાય.
એટલે અહીંયા 1 તારીખે સોમવાર હશે ને તો ઓલા કેલેન્ડરમાં પણ એ મહિનામાં પણ 1 તારીખે સોમવાર જ હશે. એક્ઝેક્ટ મેચ થશે, તારીખ અને વાર મેચ થતા હશે. પ્રશ્નમાં એ જ કીધું છે. આપેલા મહિનાઓ પૈકી કયા 2 મહિનાનું કેલેન્ડર એક સમાન હશે અથવા તો કયા 2 મહિનાનો પહેલો દિવસ સમાન હશે? હવે પહેલો દિવસ સમાન થવાનો તો આખું કેલેન્ડર, આખા મહિનાનું કેલેન્ડર સમાન જ થવાનું ને. હા, સમજો કયા 2 મહિનાનું કેલેન્ડર એક સમાન હશે. હવે આપણે જો પહેલાં તો કેલેન્ડર ઉપર જ નજર નાખશું. હવે તમે કહેશો સાહેબ વરસ કયું છે? વરસ આપણને કીધું નથી. લીપ વરસ છે કે સામાન્ય વરસ છે? અને કદાચ હું તો એમ કહું છું ઓપ્શન મેં જોશો ને તો મને એટલી ખબર પડે આમાં ફેબ્રુઆરી મહિનો ક્યાંય આવતો જ નથી. જો લીપ વર્ષ અને સામાન્ય વર્ષનું મહત્ત્વ ક્યારે હોય? જ્યારે ફેબ્રુઆરી મહિનો આપ્યો હોય ને તો એનું મહત્ત્વ છે. બાકી ફેબ્રુઆરી મહિનાની વાર્તા કરવામાં ન આવે તો શું ફરક પડે? લીપ લો કે સામાન્ય લો, બધું એક જ થવાનું, હે ને? ચલો, તો આપણે સૌથી પહેલાં જોઈએ છીએ માર્ચ અને ઓગસ્ટ. ચલો, તો કોઈ પણ કેલેન્ડર આપણે પકડી લઈએ. ધારો કે આજ પકડી લઈએ 2020નું. કયો મહિનો કીધેલો? તો મારી પાસે મહિનો હતો માર્ચ અને ઓગસ્ટ. જોજો પહેલાં જોઈએ તો માર્ચનું આ છે અને ઓગસ્ટમાં ક્યાં છે? આ છે. શું બંનેના કેલેન્ડર સરખા થાય? આમાં 100 રવિવારે 1 તારીખ છે, આમાં શનિવારે 1 તારીખ છે. ખોટી વાત, ખોટી વાત. બીજો ઓપ્શન જોઈએ, આ ગયો એપ્રિલ અને જુલાઈ. સમજો એપ્રિલ અને જુલાઈ. એપ્રિલ આ છે, જુલાઈ આ છે. બોલો આમાં સેમ થાય છે? બુધવારે 1 તારીખ, બુધવારે 1 તારીખ. વાહ સાહેબ, એપ્રિલ ને જુલાઈ મારો જવાબ આવી ગયો. જોજો એપ્રિલ અને જુલાઈ મારો જવાબ આવી ગયો. હજી ચેક કરીએ, જૂન અને નવેમ્બરમાં આવું થવાનું? ચલો એક વખત ચેક કરીએ. આ તમારું જૂન છે, આ તમારું નવેમ્બર છે. શું આમાં એવું થવાનું? ન થાય. 1 તારીખે સોમવાર છે, અહીંયા 1 તારીખે રવિવાર છે, એટલે આમાં પણ નથી થવાનું. બરાબર? તમે કહેશો ડન. અને હજી એક જોઈ લઈએ મે અને સપ્ટેમ્બર. જો તમારી સામે છે મે એટલે આ ત્રિકોણ બનાવી, હે ને? સપ્ટેમ્બર એટલે આ. શું આ બંને સરખા છે? આમાં 1 તારીખે શુક્રવાર છે, આમાં 1 તારીખે મંગળવાર છે. ટ્યુઝડે એટલે મંગળવાર. આ પણ સરખા નથી. એક જ જવાબ. ચલો, તમે કહેશો સાહેબ આ તો ઠીક છે, તમે તો કેલેન્ડર લઈને આવ્યા હતા એટલે જવાબ આપી દીધો. હવે અમે એક્ઝામમાં કેમ કરશું? તો જો આના માટે આપણે ઓડ ડે કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો. ખૂબ સરળ છે. તમને દરેક મહિનામાં વધારાના દિવસ કેટલા છે ને એ ખબર હોવી જોઈએ. અને એ બાબતે મેં ઓલરેડી લેક્ચરની શરૂઆતમાં ચર્ચા કરી છે. તમને યાદ અપાઈ દઉં. ક્યાં ચર્ચા કરી? આ દરેક મહિનામાં વધારાના દિવસ કેટલા ને એ તમને ખબર હોવા જોઈએ. બરાબર? નહીતર પછી તમારે દરેક મહિનાના દિવસોની સંખ્યા ખબર હોય ને તો એના પરથી વધારાના દિવસો વિચારીને ફટાફટ લખતા જવાના. તમે કહેશો સાહેબ આના ઉપર આખો પ્રશ્ન ચાલવાનો. ચલો આ બાજુ ધ્યાન આપજો. જોજો તમારે શું કરવાનું? તો સૌથી પહેલાં માર્ચ મહિનો આપ્યો છે, માર્ચથી લઈને ઓગસ્ટ મહિના સુધી જવાનું છે, હે ને? ચલો, તો તમારે શું કરવાનું? સૌથી પહેલાં માર્ચ, પછી એપ્રિલ, પછી મે, પછી જૂન, ક્યાં સુધી જવાનું? જુલાઈ. અને ઓગસ્ટ મહિના, તો આખો ઓગસ્ટ મહિનો તો હું લેવાનો જ નથી, કારણ કે 1 ઓગસ્ટ મારે મેચ કરવાની છે ને. મારે 1 માર્ચને 1 ઓગસ્ટ જોડે મેચ કરવાની છે. ઓગસ્ટ મહિનો તો ક્યારે લઈએ? જ્યારે મારે છેલ્લે સુધી જવું હોય તો. મારી તો 1 ઓગસ્ટ મેચ થઈ જાય એટલે વાર્તા પૂરી. તો આપણે માર્ચ મહિનાથી ચાલુ કરશું અને ઓગસ્ટ પહેલાંનો મહિનો જુલાઈ સુધી જશું. ચલો, માર્ચ મહિનામાં વધારાના દિવસો તો તમે જાણો છો 3, એપ્રિલ મહિનામાં વધારાના દિવસો 2, મે મહિનામાં 3, જૂન મહિનામાં 2, જુલાઈ મહિનામાં 3. આ બધાનો સરવાળો કરવાનો. આ બધાનો સરવાળો કેટલો થાય છે? જો તો ભાઈ વધારે આ શું છે ખબર? દરેક મહિનાના મેં વધારાના દિવસો લખ્યા છે. ખૂબ સરળ છે. તમે કહેશો સાહેબ હા, 3 ને 2 5, 5 ને 5 10 ને 3 13. હવે શું આ 13 ને 7 વડે ભાગી શકાય છે? તમે કહેશો સાહેબ ભાગી નથી શકાતા. તો એનો મતલબ જો આને ભાગી નહીં શકાય તો તમે બધા જાણો છો કે વધારાના દિવસ છે ને આમાં મળશે. જો આને ભાગી શકાય, શેષ 0 આવે, એનો મતલબ શું સમજવાનો? જે વાર અહીંયા 1 માર્ચે હશે ને એ જ વાર 1 ઓગસ્ટે પણ હશે, પણ અહીંયા શેષ વધે છે. એનો મતલબ આપણે શું સમજશું? વાર બદલાઈ જવાનો. અને વાર બદલાઈ જશે તો કેલેન્ડર સેમ થવાની કોઈ શક્યતા નથી. એટલે પહેલો ઓપ્શન ગયો. એક્ઝામમાં આમ કરવાનું ને, એક્ઝામમાં તમારી પાસે આવું કેલેન્ડર નહીં હોય. આ તો તમને એક વખત સમજાવવા માટે. હવે આપણે શું ચેક કરશું? એપ્રિલથી લઈને જુલાઈ સુધી જવાનું. ચલો, તો તમારે શું કરવાનું? જો એપ્રિલ, મે, જૂન અને જુલાઈ નથી લેવાના, કારણ કે 1 જુલાઈએ તો મેચ કરવાનું છે, એટલે જુલાઈ મહિનો ગણતરીમાં લેવાના નથી. ચલો ફટાફટ આ 3 મહિનાના. એપ્રિલ મહિનાના વધારાના દિવસો તમે કહેશો સાહેબ 2 દિવસ, બધાને ખબર છે. મે મહિનામાં 3 છે અને જૂન મહિનામાં ફરી 2 છે. સરવાળો કરશો 7, 7 ભાગ્યા 7 0 થાય, બસ શેષ 0 વધે એટલે મેચ થઈ જાય, વાર્તા પૂરી.
મસ્ત સવાલ છે ને મેં બહુ મસ્ત તમને રીત શીખવાડી, ધ્યાન રાખજો. વધારાના દિવસો પર કામ કરવાનું છે ને આખું ચેપ્ટર આના પર જ ચાલવાનું છે, એટલે હજી કહું છું આમાં માસ્ટરી લેજો. હવે કહેશો સાહેબ જૂનથી નવેમ્બર, જરૂર નથી પણ તમારા માટે જૂન, જુલાઈ, જોજો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર નથી લેવાના. ચલો જૂન મહિનાના 2, જુલાઈના 3, ઓગસ્ટના 3, સપ્ટેમ્બરના 2 અને ઓક્ટોબરમાં 3. કરો સરવાળો, 3 3 9, 9 ને 4 કેટલા થવાના? 13. 13 ને 7 વડે ન ભાગી શકાય એટલે આ પણ નહીં આવે. આવી રીતે તમે ચોથો પણ ચેક કરી લેજો. ડન. તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે, બધી વાત અમને બહુ આરામથી સમજાઈ ગઈ. બરાબર, ચલો ડન ડન ડન. હજી એક પ્રશ્ન આવો તમારા માટે, લો. વન મોર ક્વેશ્ચન ફોર યુ. હે ને, એક્ઝામમાં યાદ નથી રાખવાનું, બસ આપણે આ રીતે ફટાફટ ગણવાના. નીચે આપેલા મહિનાઓ પૈકી કયા 2 મહિનાનું કેલેન્ડર એક સમાન હશે અથવા કયા 2 મહિનાનો પહેલો દિવસ સમાન હશે? ચલો માર્ચથી ઓગસ્ટ સુધી જવાનું છે. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ તો લેવાના નથી, મેચ કરવાનું છે. ચલો માર્ચમાં 3, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 2 અને અહીંયા 3. ફટાફટ સરવાળો કર બધાનો. 3 3 6 3 9, 9 ને 4 13, 13 ને 7 વડે ભાગી ન શકાય એટલે પહેલો ઓપ્શન ગયો. ચલો હવે ચાલુ કરવાનું છે એપ્રિલથી નવેમ્બર. જોજો, હે ને, એપ્રિલ, આ તમારા માટે લખું છું, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર તો આપણે લેવાના નથી. ચલો એપ્રિલમાં કેટલા? 2, મેમાં 3, જૂનમાં 2, જુલાઈમાં 3, ઓગસ્ટમાં 3, સપ્ટેમ્બરમાં 2, ઓક્ટોબરમાં 3. ફટાફટ ગણતરી કરો. 3 3 3 3 12, 14, 16, 18. 18 ને 7 વડે ન ભાગી શકાય એટલે આ પણ ગયો. ચલો હવે જવાના છીએ માર્ચથી નવેમ્બર. તો એક કામ કરો ને, જોજો એપ્રિલથી નવેમ્બર સુધી તો ગણ્યું જ છે, તો એક મહિનો હજી એડ થઈ જશે, માર્ચના 3. તો આ 18 છે ને, એની અંદર માર્ચના 3 ઉમેરી દો, 21. શું 21 ને 7 વડે ભાગી શકાય? તમે કહેશો સાહેબ ભાગી શકાય, શેષ 0 વધશે અને શેષ 0 વધશે એટલે બંને મહિનાના પહેલા દિવસ સરખા થવાના, વધારાના દિવસ વધતા નથી અને બંને મહિનાના પહેલા દિવસના વાર સરખા થઈ જાય એટલે તમે શું સમજશો? બંનેના કેલેન્ડર સરખા હશે. માર્ચ નવેમ્બર જો ચેક કરવું હોય તો કરાવું, આમાં જો એટલે તમને વિશ્વાસ આવે ગુરુજી સાચું ભણાવે છે. માર્ચ અને નવેમ્બર, આ માર્ચ પકડો, આ નવેમ્બર પકડો. જો માર્ચ મહિનાની 1લી તારીખે કયો વાર? સન્ડે, મંડે, સન્ડે છે, અહીંયા સન્ડેમાં 1 તારીખ, અહીંયા પણ સન્ડેમાં 1 તારીખ. તમે કહેશો વાહ ગુરુજી મજા આવી ગઈ, હે ને? આ તમારો સાચો જવાબ. ડન. ચલો હવે લો નેક્સ્ટ. કયું વર્ષ કહે છે? હવે કીધું છે, ક્લિયર કીધું કે આપેલું વર્ષ લીપ વર્ષ હોય તો શું ફરક પડે? ધ્યાન એ રાખવાનું કે લીપ વર્ષ આવે ને તો ફેબ્રુઆરીના વધારાના દિવસો તમારે થોડાક ધ્યાન રાખવાના, બાકી શું ફરક પડે? સેમ મેથડ. ચલો ધારો કે આપણે ચાલુ કરીએ જાન્યુઆરીથી એપ્રિલ. ચલો આ બાજુ ધ્યાન આપો, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તો એપ્રિલ તો હું લેવાનો નથી કારણ કે એપ્રિલની 1 તારીખ તો મારે મેચ કરવાની. જાન્યુઆરીના 3 દિવસ. ચલો ફેબ્રુઆરીમાં શું થવાનું? આપેલું વર્ષ લીપ વર્ષ, લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હશે તો વધારાનો દિવસ 1 વધવાનો, તો વત્તા 1 અને માર્ચ મહિનાના 3, 3 ને 3 6 ને 1 7, 7 ભાગ્યા 7 0 થઈ જાય. અરે વાહ, તો આ જ મારો જવાબ છે. જાન્યુઆરી અને એપ્રિલ બંનેના કેલેન્ડર કેવા હશે? બંને મહિનાના કેલેન્ડર સમાન હશે એટલે કે આમાં 1લી જાન્યુઆરીએ જે વાર હશે ને એ જ વાર 1લી એપ્રિલે પણ હશે. ડન. જૂનથી નવેમ્બરમાં નહીં થશે, મેથી સપ્ટેમ્બરમાં, મેથી ઓગસ્ટમાં નહીં થશે, તમારે જોઈ લેવાનું. હવે હું ચેક નથી કરાવતો બધા ઓપ્શન, હંમેશા ઓપ્શનથી ક્રોસ ચેક કરો, વાર્તા પૂરી, હે ને? તમે કહેશો ડન. જો એક જ પેટર્ન પર 3 3 4 4 પ્રશ્ન કરાવું છું એટલે કોઈ કન્ફ્યુઝન તમને ન રહે. જો આ તમને ક્રોસ ચેક કરાવવા મૂક્યું, કયો વર્ષ હશો? લીપ વર્ષ હશો. જાન્યુઆરી ને એપ્રિલ, જો આ કેવું વર્ષ? તમે કહેશો સાહેબ લીપ વર્ષ. જાન્યુઆરી અને કયો મહિનો? એપ્રિલ મહિનો. જો ચેક કરો, 1 તારીખે કયો વાર? તમે કહેશો સાહેબ બુધવાર, વેનસડે, હે ને? તો અહીંયા 1 તારીખે કયો વાર? તો તમે કહેશો સાહેબ અહીંયા પણ બુધવાર. વાહ, મજા આવી ગઈ. ડન. ઓકે. ચલો તમે કહેશો સાહેબ ક્લિયર છે. હવે લો હજી એક આવે છે, હજી એક પ્રશ્ન તમારી માટે છે, વાંચજો બરાબર. આપેલું વર્ષ લીપ વર્ષ હોય તો નીચે આપેલા પૈકી કયા 2 મહિનાના કેલેન્ડર સમાન થશે? જાન્યુઆરીથી જુલાઈ ચાલુ કરવાનું. ચલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે,
જુલાઈ સુધી જવાનું ને, એટલે જૂન અને જુલાઈ લેશું નહીં. ચલો ફટાફટ આ બાજુ જાન્યુઆરીના 3, ફેબ્રુઆરીના 1 કેમ લેશું? કારણ કે લીપ વર્ષ છે. અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 2. કરો ફટાફટ સરવાળો. 2 4 5, 5 ને 9, અરે વાહ 14. આ તો લો પહેલામાં જ મેળવ્યું. અને 14 ભાગ્યા 7 એટલે શેષ 0 વધવાની, અને 0 શેષ એટલે એક્ઝેક્ટ ઓપ્શન એ. જાન્યુઆરી અને જુલાઈ જો ચેક કરી લો. લીપ વર્ષ, આ લીપ વર્ષ છે, આ જાન્યુઆરી છે, આ જુલાઈ છે. કરો તો મેચ તમારી સામે લાઈવ છે. જાન્યુઆરીનો પહેલો દિવસ બુધવાર, તો જુલાઈનો પહેલો દિવસ પણ બુધવાર. જો એક એક વસ્તુ તમને પ્રૂફ સાથે સમજાવું છું કે સાહેબ એકદમ સાચું ભણાવે છે. ડન? તમે કહેશો ડન 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 ડન. નેક્સ્ટ લેજો. હવે સમજજો, મસ્ત પ્રશ્ન છે ને, સરળ છે ને ઇઝી છે. વાંચો, તમને આવડી જશે. કદાચ હું ન સમજાવું તોય ગણી લેશો. ચલો ભાઈ ચલો. મજા આવે ને? કેલેન્ડર આવું મસ્ત મજાનું ચેપ્ટર છે. તમારે એક લેવલ પર સમજવું પડશે ને શીખવું પડશે, એટલે મજા આવી જશે. ને એ મારી તમને શ્યોરિટી છે. હું તમને બિલકુલ ઝીરોમાંથી હીરો બનાવીને આ ચેપ્ટરમાં મૂકી દઈશ. તમને જે ડર લાગે ને સાહેબ ક્લોક કેલેન્ડર, ક્લોકમાં કેવી મોજ આવી એવી જ મોજ આપણે. હા, ક્લોકમાં હું માનું છું કે એમાં એક ટોપિક છેલ્લો ઇનકરેક્ટ ક્લોક થોડુંક ટફ છે. બાકી ક્લોક હાવ ઇઝી બનાવી દીધું. મેં એકદમ હલવા જેવું બનાવી નાખ્યું. એક જ પેટર્ન પર બધા દાખલા સોલ્વ કરતા હતા. આમાં પણ આવું જ કરશું હે ને? હા, એ બધું મારા પર છે. તમે છોડી દો. તમે ખાલી મસ્ત શીખા કરો. ને ક્લોક કેલેન્ડર ને આ બધા કેવા ચેપ્ટર ખબર? આમાં મેક્સિમમ રિવિઝન કરવું પડશે. એકવારમાં સમજાઈ જશે, બીજી વાર દાખલા ગણશો ને તો એકેય દાખલો નહીં સોલ્વ થાય. મિનિમમ 2 વખત 3 વખત એને રિવિઝન કરશો ત્યારે જઈને કોન્ફિડન્સ આવશે. કારણ કે આ ચેપ્ટર થોડા ટિપિકલ છે, ગણિતના ચેપ્ટરો છે. ઠીક છે? અને રિઝનિંગમાં આપ્યા છે, બાકી આ ખરેખર ગણિતનો ભાગ છે, હે ને? અને તમે જાણો છો કે ગણિતના ચેપ્ટરો હોય એટલે પ્રેક્ટિસ માંગશે, રિવિઝન કરવું પડશે, નહીંતર ભેગું નહીં થાય, હે ને? હા, ચલો નેક્સ્ટ. કરીએ કરીએ કરીએ, ક્યાં કર સકતે હે. એક મહિનાનો બીજો દિવસ રવિવાર છે, તો આવતો મહિનો કે જેમાં 31 દિવસ હોય તો તેનો છેલ્લો દિવસ કયો હશે? વાહ વાહ વાહ. ચલો હવે એક મહિનાનો બીજો દિવસ રવિવાર છે એટલે 2 તારીખે રવિવાર. જોજો સમજો, 2 તારીખે રવિવાર. તો ફરી રવિવાર ક્યારે આવશે? 7 દિવસ પછી એટલે 9 તારીખે. ફરી આવશે 7 દિવસ પછી 16 તારીખે. ફરી આવશે 7 દિવસ પછી એટલે 23 તારીખે. ફરી આવશે 7 દિવસ પછી એટલે કે 30 તારીખે. તમે કહેશો સાહેબ હા બરાબર. હવે આની અંદર પાછો એક બહુ મોટો લોચો આવવાનો. જો સમજજો, હવે આ મહિનો 31 દિવસનો છે, તો એની આગળનો મહિનો કેટલો હશે? તો આગળના મહિનાના દિવસ આપણને આપ્યા નથી ભાઈ. તો ઘણા કે સાહેબ 31 પહેલાં 30 જ તો આવે. ના, જરૂરી નથી 31 પહેલાં 30 જ આવે. જો હું તમને આપું છું એક્ઝામ્પલ. જોજો રે બાળકો, જોજો 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 જોજો. તમારે મારે કેલેન્ડર પાછું પકડવું પડશે. આ પકડો આને. 31 પહેલાંનો મહિનો જો 28 પણ હોઈ શકે, 29 પણ હોઈ શકે. 31 મહિનાનો પહેલો મહિનો 30નો પણ હોઈ શકે, અને 31 પહેલાંનો મહિનો 31નો પણ હોઈ શકે. તમે કહેશો સાહેબ ગજબ તમારું ઓબ્ઝર્વેશન છે. એ તો મારે તમને અહીંયા શીખવાડવાનું છે. ડન. એટલે આમાં તો ભાઈ ગયા નો મેળ પડે. દૂર દૂર સુધી મેળ ન પડે, કારણ કે આગળનો મહિનો 30નો પણ હોઈ શકે, આગળનો મહિનો 31નો પણ હોઈ શકે, 28નો પણ હોઈ શકે અને 29નો પણ હોઈ શકે. તો આપણને શું ખબર આ મહિનામાં છેલ્લો દિવસ ખબર હોય તો એનો વાર મળે ને. જો છેલ્લો 30નો મહિનો હોય તો આ છેલ્લો રવિવાર આવે. જો 29નો હોય તો આનો આગળનો દિવસ શનિવાર આવે. ખબર જ નથી, એટલે જવાબ શું બનશે? નક્કી ન કરી શકાય. આ ખબર હશે તો હું એના પછીના મહિનામાં અહીંયાથી જઈશ કે ભાઈ 30 તારીખે રવિવાર છે, ધારો કે 30નો મહિનો છે, તો અહીંયા 1 તારીખે સોમવાર હશે ને. આવી રીતે તમારે ગણતરી કરવી પડશે. સાત ઉમેરતા જાઓ, 31 સુધી જવાનું. ડન. કદાચ કોઈ કહી દે કે સાહેબ આપણને ખબર પડી જાય તો તમારે આ રીતે ગણવાનું. 30 સુધી જવાનું, જેટલાનો મહિનો હોય આગળનો મહિનો જેટલાનો હોય એ કહી દે ત્યાં સુધી જવાનું. પછી નવા મહિને એન્ટ્રી મારવાની, 7 ઉમેરો કરવાનો અને 31 જઈને રોકાઈ જવાનું. વાર્તા પૂરી. ડન. તમે કહેશો સાહેબ ક્લિયર છે. નેક્સ્ટ સમજો શું કહે છે. ખૂબ સરળ અને ઇઝી કન્સેપ્ટ છે. શનિવારથી શરૂ થતા
30 દિવસના કોઈ એક મહિનામાં, એટલે 1 તારીખે શનિવાર ફાઇનલ વાર્તા છે, બરાબર. દર બીજા શનિવારે એટલે બીજા, ચોથા, છઠ્ઠા, દર બીજા શનિવારે અને બધા જ રવિવારે શું છે ખબર? રજા હોય. તો મહિનામાં કામના દિવસ શોધો. તો પહેલાં એક કામ કરીએ, રજાના દિવસો ગોતીએ. ઇઝી પડશે. જો રજાના દિવસો ખબર પડી જાય ને તો કામના દિવસો આરામથી ગોતી લેશું, કારણ કે મહિનો 30 દિવસનો છે. જો પ્રશ્નમાં ક્લિયર કહી દીધું છે. આ ખૂબ જરૂરી છે, આપવું પડે. ન આપે ને તો નક્કી ન કરી શકાય, એ પણ ફાઇનલ છે, હે ને? તમે કહેશો ડન. હવે 1 તારીખે શનિવાર હોય તો એક કામ કરો, મારે શનિ ને રવિનું કામ છે ને, તો 2 તારીખે રવિવાર હોવાનો ફાઇનલ છે. હવે એ મહિનામાં શનિવાર ક્યારે ક્યારે આવશે જોજો. તો 1 તારીખે શનિવાર હશે તો 8 તારીખે પણ હશે, 1માં 7 ઉમેરો, 15 પણ શનિવાર હશે, 22 પણ શનિવાર હશે ને 29 પણ શનિવાર હશે. એટલે જો શનિવાર 5 આવશે. 7 ઉમેરતા જાઓ. હવે 2 તારીખે રવિવાર હોય તો આમાં 7 ઉમેરશો એટલે પાછા 9 તારીખે આવશે, 16 તારીખે આવશે, 23 તારીખે આવશે ને 30 તારીખે આવશે. તમે કહેશો સાહેબ આ 30નો મહિનો છે ને 30 સુધી જવું પડશે. જો હવે તમને શું કીધું છે? બધા જ રવિવારે રજા છે. તો રવિવાર આયા 5, અને બધા શનિવારે નથી કીધું, બીજા શનિવારે. એટલે આ બીજો શનિવાર અને આ ચોથો શનિવાર, દર બીજા. એટલે પહેલો નહીં ને બીજો, ત્રીજો નહીં ને ચોથો, પાંચમો નહીં ને છઠ્ઠો. તો શનિવાર કેટલા આયા? 2. તો કુલ રજા કેટલી હશે? તો તમે કહેશો સાહેબ શનિવારના 2 શનિવાર અને રવિવારના 5, કુલ રજા 7 હોવાની. તો કોઈ બાળક કહેશે કામના દિવસો કેટલા હશે? તો મહિનો 30નો છે, તો 30માંથી 7 રજા છે, તો 30માંથી 7 જશે, તો વધેલા 23 દિવસ મારા માટે કેવા? તમે કહેશો સાહેબ કામના. બીજા કેવા હોય? કામના હોય. નેક્સ્ટ. સમજી ગયા? તમે કહેશો સાહેબ ક્લિયર. જો આવા બધા પ્રશ્ન રિઝનિંગમાં પૂછાશે, કોન્સ્ટેબલ લેવલે વાત કરું તો સાંભળી લેજો. નેક્સ્ટ. બીજા તથા ચોથા શનિવારે તથા બધા જ રવિવારે રજા હોય. સેમ પ્રશ્ન. તો શુક્રવારથી શરૂ થતા 31 દિવસના મહિનામાં, ચલો શુક્રવારથી ચાલુ થાય એટલે 1 તારીખે શુક્રવાર. હવે મારે તો શનિ ને રવિનું કામ છે, તો 2 તારીખે શનિવાર, તો 3 તારીખે બાજુમાં લખી દઉં છું રવિવાર, કારણ કે આપણે ખાલી શનિ રવિનું કામ છે. ચલો હવે 2 તારીખે શનિવાર હોય તો 9 તારીખે, 16 તારીખે, 23 તારીખે અને 29 તારીખે શનિવાર થવાનો. 3 તારીખે રવિવાર છે તો 10 તારીખે, 17 તારીખે, 17માં 7 ઉમેરો, 24 તારીખે ને 24માં 7 ઉમેરો તો 31 તારીખે. ભૂલ કરી મેં, અહીંયા 30 આવશે ને. તમે કહેશો ડન સાહેબ. 7 ઉમેરવાના. 2 ને 7 9, 9 ને 7 16, 16 ને 7 23, 23 ને 7 30, 3 ને 7 10, 10 ને આ બધા રવિવારવાળા. હવે બધા જ રવિવારે રજા છે. તો જો મહિનો 31નો છે એટલે મારે 31 લેવા પડે. જો મહિનો 30નો હોય તો 31 ગણતરીમાં આવશે નહીં. તો આ 5 રવિવારની તો રજા થઈ ગઈ અને જોડે જોડે બીજા અને ચોથા શનિવારે પણ રજા છે. તો આ બીજો શનિવાર અને ચોથા શનિવારે, તો કુલ રજાના દિવસો કેટલા થયા? તો તમે કહેશો સાહેબ 2 શનિવાર અને 5 રવિવાર. આ તો સેમ થઈ ગયું આગળના જેવું. તો 7 રજા થઈ ગઈ. તો પ્રશ્નમાં શું કીધું છે? ફરી કીધું છે કામના દિવસો શોધો. ચલો તો કામના દિવસ કેટલા થવાના? અચ્છા, થોડોક અલગ આવ્યો. ઓલામાં કુલ દિવસ 30 હતા, આમાં 31 છે અને 31માંથી 7 જશે. કામના દિવસ કેટલા થવાના? 24 દિવસ થવાના. તમે કહેશો સાહેબ ક્લિયર છે. ડન. ઓકે, ચલો મજા આવી ગઈ. અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. આવો નેક્સ્ટમાં સરસ મજાનો આવો જ એક નવો પ્રશ્ન છે, સમજજો શું કહે છે. આરામથી સમજીએ, ખૂબ ઇઝી છે. 1/12/1991ના દિવસે પહેલો રવિવાર છે. જોજો પહેલો રવિવાર ક્યારે છે? 1 તારીખે. 1 તારીખે રવિવાર છે. તમે કહેશો સાહેબ હા. તો ડિસેમ્બર 1991, એટલે જો આ ડિસેમ્બર મહિનો છે, જો હીધું કીધું નથી કલા ડિસેમ્બર. આ એવું કહે છે કે 1 ડિસેમ્બર 1991ના દિવસે રવિવાર છે. તો ડિસેમ્બર 1991નો ચોથો મંગળવાર કયા દિવસે હશે? ચોથો મંગળવારે જવાનું છે. ચલો તો પહેલાં તો આપણે 1 તારીખે રવિવાર, તો 2 તારીખે સોમવાર, તો 3 તારીખે મંગળવાર આવવાનું. આ તમારો ડિસેમ્બર મહિનાનો પહેલો મંગળવાર 3 તારીખે હોવાનો. તો તમને શું કીધું છે? ચોથો મંગળવાર ક્યારે હશે? તો હવે ઉમેરીએ. 10 તારીખે બીજો મંગળવાર, 17 તારીખે ત્રીજો હશે ને, હજી 7 ઉમેરી એટલે 24 તારીખે મને એટલી ખબર પડે ચોથો મંગળવાર હશે. વાર્તા પૂરી. એટલે 24/12 ક્યાં દેખાય? ઓપ્શન બીમાં દેખાય છે.
સાહેબ ક્લિયર છે? ડન? ઓકે, ચલો તમે કહેશો વાહ સાહેબ મજા આવી ગઈ. લેટ્સ મૂવ, આગળ વધીએ છીએ. ચલો હવે અહીંયાથી ફરી પેટર્ન બદલાય છે, બરાબર સમજો. એક પેટર્ન મારી ઈચ્છા છે હજી આજે જોઈ લઈએ, અને વધેલી વાતો છે ને પછી આપણે આવતા સેશનમાં કરશું. આજની એક હજી લાસ્ટ પેટર્ન જોઈ લઈએ. ચલો સમજો, ખાલી પ્રશ્નને વાંચો એટલે હું તમને આને ડિટેલમાં સમજાવીશું, ને પછી આપણે જોશું કે આવા પ્રશ્નને મારે ડાયરેક્ટ ગણવો હોય તો હું કેમ ગણીશ. બંને રીતે શીખવાડીશું. જોજો. ચલો જોજો શું કહે છે. હવે થોડી વાર પહેલાં મેં તમને શું કહ્યું? આપેલા વર્ષમાં કયા 2 મહિનાઓના કેલેન્ડર સરખા હોય? જેવી રીતે મહિનાઓના કેલેન્ડર સરખા હોય ને, એમ આખા વર્ષના કેલેન્ડર પણ સરખા હોય. એટલે એમ કહે છે કે વર્ષ 2025માં પછી કયા વર્ષનું કેલેન્ડર છે ને એ 2025ના કેલેન્ડર જેવું ડિટ્ટો કોપી હશે. ડિટ્ટો કોપી સમજજો. એટલે જે આ વર્ષ જે વારથી ચાલુ થાય ને એ વર્ષ એ જ વારથી ચાલુ થાય. આમાં જેટલા દિવસ હોય ને એટલા દિવસ ઓલામાં હોવા જોઈએ. એટલે ધારો કે આ સામાન્ય વર્ષ હોય ને તો ઓલું સામાન્ય, આમાં 365 હોય તો ઓલામાં 365 હોવા જોઈએ. આમાં 366 હોય તો જવાબમાં પણ 366 જ હોવા જોઈએ. સમજો, ડિટ્ટો કોપી થાય. તમે કહેશો સાહેબ હા ડિટ્ટો હે ને? હા, તો કેવી રીતે ગોતવાનું? તો આ આખો કન્સેપ્ટ પણ શેના પર આધારિત છે ખબર? વધારાના દિવસો ઉપર. આખો કન્સેપ્ટ વધારાના દિવસ પર આધારિત છે. બધાનું આ બાજુ ધ્યાન. હવે તમે એક વસ્તુ, બધાનું આ બાજુ ધ્યાન જોજો, સમજો. વર્ષ 2025 છે. કેવું વર્ષ છે? તો તમે બધા કહેશો સાહેબ આ તો સામાન્ય વર્ષ છે. તો તમે બધા જાણો છો કે વર્ષ સામાન્ય હશે તો સામાન્ય વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય? તો આ બાજુ ધ્યાન આપો. પહેલાં તો એ સમજાવી દઉં. તમે જાણો છો કે સામાન્ય વર્ષમાં કુલ દિવસો હોય કેટલા? 365, હે ને? અને આપણું જે લીપ વર્ષ હોય એમાં દિવસો કેટલા હોય? તો તમે કહેશો સાહેબ 366 હોય. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ સામાન્ય વર્ષ હોય ને તો એમાં જે એક દિવસ વધશે ને એ વધારાનો દિવસ હોય, અને આની અંદર જે 2 દિવસ વધશે ને એ વધારાના દિવસ કહેવાય. તમે જાણો છો એનું કારણ, કોઈ પણ વર્ષમાં 52 અઠવાડિયા હોય અને 52 ગુણ્યા 7 કરશું એટલે 364 દિવસ થવાના. તો આમાં 365 છે તો 364 કરતાં એક વધ્યો એટલે આમાં એક વધારાનો દિવસ કહેવાય. તો એક વસ્તુ તો પહેલાં તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ સામાન્ય વર્ષમાં વધારાના દિવસો કેટલા હોય? તો તમે કહેશો સાહેબ 1 હોય. જોજો આખું ચેપ્ટર વધારાના દિવસ પર જ ચાલવાનું છે. અને કોઈ લીપ વર્ષ હોય ને તો એમાં તમને કોઈ પૂછે કે વધારાના દિવસ કેટલા હોય તો તમારે મગજમાં ફિટ કરી દેવાનું કે સાહેબ લીપ વર્ષમાં વધારાના દિવસો આખા વર્ષમાં 2 દિવસ વધે, સામાન્ય વર્ષમાં આખા વર્ષમાં 1 દિવસ વધે. તો 2025 કેવું વર્ષ છે? સાદું વર્ષ છે. તો એમાં વધારાનો દિવસ આવશે 1. હવે 2026માં વધારાનો દિવસ તો એમાં પણ 1 આવશે. 2027માં વધારાનો દિવસ તો તમે કહેશો સાહેબ એમાં પણ 1 આવશે. 2028માં વધારાનો દિવસ તો તમે કહેશો સાહેબ એમાં 2 આવશે. કારણ લીપ વર્ષ થયું. સમજ્યા? તમે કહેશો ડન. એ જ રીતે તમારે ચાલુ રાખવાનું. 2029માં વધારાનો દિવસ તો તમે કહેશો સાહેબ 1. 2030માં વધારાનો દિવસ તમે કહેશો સાહેબ 1. હવે તમે કહેશો સાહેબ ક્યાં સુધી જવાનું આ બધું? તો જ્યાં સુધી આ વધારાના દિવસો છે એનો સરવાળો 7 ન થાય. કારણ કે તમને ખબર છે કે જ્યારે વધારાના દિવસ 7 થશે તો 7ને 7 વડે ભાગશું તો શેષ 0 વધશે, અને શેષ 0 વધે એટલે તમારે શું સમજવાનું? કેલેન્ડર રિપીટ થવાની શરૂઆત થશે. તો સરવાળો 7 ક્યાં થાય? 1, 2, 3, 4, 5, 6 અને 7 થઈ ગયો. એટલે 2030 પૂરું. તો ઘણા બાળકો કે સાહેબ 2030 જવાબમાં આવશે ના. 2030નો વધારાનો દિવસ મેં ગણતરીમાં લઈ લીધો એટલે 2030 તો પતી ગયું છે. તો એના પછી કોણ? તો એના પછી આવશે 2031 જેવું ચાલુ થશે. એટલે તમે જો કદાચ ઈચ્છો તો તમારી પાસે મોબાઈલ છે, એની અંદર 25નું કેલેન્ડર કાઢજો, એની અંદર 31નું કેલેન્ડર કાઢજો. બંનેના કેલેન્ડર એઝ ઇટ ઇઝ મેચ થશે તો તમારો જવાબ આવશે ઓપ્શન એ. આ રીતે તમે ગણી શકશો.
પણ તમે કહેશો સાહેબ એક્ઝામમાં તો આવો ધંધો તો ન કરવા જવાય. ઠીક છે, આ તો હું પહેલી વખત આવ્યું એટલે હું તમને જો કન્સેપ્ટ સાથે ભણાવું છું. દરેક વસ્તુ મને આવડે છે. હું તમને આના પછી એક ટ્રીક પણ સમજાવવાનો છું, પણ ટ્રીક ક્યાંક કામ નહીં કરે. આ સમજેલા હશો, જીવનમાં ક્યારેય ભૂલ નહીં પડશે. બરાબર? તમે કહેશો ડન 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 સાહેબ, મજા આવી ગઈ. હવે જોજો એના પછી નેક્સ્ટ ફરી સેમ પ્રશ્ન. 2024નું વર્ષ ચાલે છે. હવે તમારે શું કરવાનું જોજો. કયા વર્ષનું કેલેન્ડર એ 24ના કેલેન્ડર જેવું હશે? 2024થી ચાલુ કરવાનું. વર્ષ લીપ વર્ષ તો તમે જાણો છો, વધારાના દિવસ 2. 25માં વધારાના દિવસ તમે કહેશો સાહેબ 1. 26માં વધારાના દિવસ તમે કહેશો 1. જોજો 27માં વધારાના દિવસ તમે કહેશો સાહેબ 1. 28માં વધારાના દિવસ તમે કહેશો સાહેબ 2. સરવાળો 7 થાય એટલે રોકાઈ જવું. હવે સરવાળો 7 થશે તો જો તો 2 ને 2 4 ને 3 7 થઈ ગયો. એટલે ઘણા કેસે સાહેબ 2028ના વધારાના દિવસો ગણતરીમાં લેવાઈ ગયા છે. તો હવે જે વર્ષ આવશે એ આવશે સાહેબ 2029. તો સાહેબ શું આ બંનેના કેલેન્ડર સમાન થવાના ખરા? બોલો, છે 2029? તમે કહેશો સાહેબ છે ને, ટીક મારી દઉં. હવે જો ટીક માર્યું તો ગયા. આ તદ્દન ખોટો જવાબ છે. એનું કારણ તમે સમજો બાળકો. શું કારણ છે સમજ્યા? આપેલું વર્ષ તો લીપ વર્ષ છે, હે ને? તમે કહેશો હા સાહેબ, તો મારો જે જવાબ આવે એ તો લીપ હોવો જોઈએ, પણ આ તો સામાન્ય થઈ ગયો. તો વર્ષ ક્યાંથી સેમ થવાનું? કારણ કે આમાં તો 366 દિવસ હશે. 29નું કેલેન્ડર જોશો તો એમાં તો 365 હશે. તો એક દિવસ ક્યાં ગયો? એટલે મેચ ન થાય, ખોટું પડે. આ તો હું તમને અહીંયાથી એ પણ કહેવા માંગુ છું, તમે આ રીતથી પ્રશ્ન 100% સોલ્વ કરજો અને 100% સાચું છે. પણ ધ્યાન એ રાખવાનું કે તમારા વર્ષની શરૂઆત જો લીપથી થાય તો તમારો જવાબ છે ને એ પણ લીપ જ આવવો જોઈએ. અને જો તમારા વર્ષની શરૂઆત સામાન્યથી થાય તો તમારો જવાબ પણ સામાન્ય વર્ષ જ આવવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો, નહીંતર મેળ નહીં પડે. અને કદાચ તમે ઈચ્છો તો મોબાઈલમાં તમે જોઈ લેજો, ભલે દિવસો, હા ને? કદાચ આ વર્ષ પણ માની લો મંગળવારથી ચાલુ થાય તો આ પણ મંગળવારથી ચાલુ તો થશે, પણ એક દિવસનો લોચો આવશે. પણ આપણે એક્ઝેક્ટ મેચ કરવાનું છે, એના જેવું જ હશે. એટલે એક દિવસ આમ તેમ ન ચાલે, હે ને? તો હવે તમે કહેશો સાહેબ કહેશું કેમ? પણ જો હવે આ પ્રશ્નની અંદર હું તમને એક નાનકડો ચેન્જ કરીને આપી દઉં કે 2024 પછી કયા વર્ષનું કેલેન્ડર એ 2024ના કેલેન્ડર જેવું છે. હવે જો એવો એક પ્રશ્ન છે મારી પાસે, ક્યાં છે ખબર? એના પછી જશે મારી પાસે. ઊભા રહેજો, હું તમને સમજાવું છું. આ પછી જોઈએ ટ્રીક. સમજજો, આ મહિનો સમજજો. આ પ્રશ્નમાં ને ગયા પ્રશ્નમાં શું ફરક છે? વર્ષ 2024 પછી કયા વર્ષનું કેલેન્ડર? એ 2024ના જાન્યુઆરી મહિનાના કેલેન્ડર જોજો. ફક્ત જાન્યુઆરી મહિનાના કેલેન્ડર જેવું હશે એવું કીધું છે. તો જવાબ શું આવશે ખબર? તો રીત તમારી એ જ આવશે. સમજજો, રીત તમારી એ જ આવશે. 2024થી ચાલુ કરીએ તો 2024માં વધારાના દિવસો 2. 25માં વધારાના દિવસો તમે કહેશો સાહેબ 1 આવશે. 26 સામાન્ય વર્ષ વધારાનો દિવસ 1 આવશે. 27 સામાન્ય વર્ષ વધારાનો દિવસ 1 આવશે. 28 લીપ વર્ષ વધારાના દિવસ 2 આવશે. સરવાળો 7 થાય છે, થઈ જાય છે. એટલે 2028 તો ગણતરીમાં આવી ગયું. તો તમે કહેશો સાહેબ 2029ને શું જવાબ લેવાશે ખરા? શરૂઆત હતી 2024થી ને 29માં રિપીટ થાય. શું આ સાચો પડે? તો હું કહું, જો પ્રશ્ન આ આપ્યો હોય ને તો સાચો પડે. કારણ શાંતિથી સમજજો. ગયા પ્રશ્ન ને આ પ્રશ્નમાં શું ફરક છે? ગયા પ્રશ્નમાં કીધું તું આખા વર્ષનું કેલેન્ડર એના જેવું હોવું જોઈએ. આમાં આખો વર્ષ નથી જોતો, આમાં તો મારે ફક્ત જાન્યુઆરી મહિનો જોઈએ છે. તો જાન્યુઆરી મહિનો તો બંનેમાં સમાન આવવાનો ને. લોચો કોણ કરે છે? ફેબ્રુઆરી કરે છે, જે આમાં આવતો જ નથી. સમજ્યા? એટલે હું તમને એવું કહેવા માંગુ છું, સમજજો. તો આનો જવાબ શું થયો ખબર? સામાન્ય વર્ષથી, જો ઘણીવાર એવું થાય આપેલું વર્ષ સામાન્ય હોય અને જવાબ લીપ વર્ષ આવે, અથવા ઊંધું પણ થાય, આપેલું વર્ષ લીપ વર્ષ હોય અને જવાબ સામાન્ય વર્ષ આવે, તો આ સાચું ક્યારે પડે? તો આખા વર્ષ માટે સાચું ન પડે. હું એવું કહી શકું, ફક્ત જાન્યુઆરી અને 28 ફેબ્રુઆરી સુધી જ સમાન હોય.
સમજજો, એના પછી બદલાઈ જાય. સમજ્યા હું તમને શું કહેવા માંગુ છું? 2024નું કેલેન્ડર અને 2029નું આખું કેલેન્ડર સરખું નહીં હોય. ફક્ત જાન્યુઆરી મહિનો અને 28 ફેબ્રુઆરી સુધી મેચ થવાનું. પછી 29 તારીખથી લોચો ચાલુ, કારણ કે 29 તારીખ આમાં આવશે ને આમાં નહીં આવે. ડન, સમજી ગયા, મજા આવી ગઈ. એટલે હું તમને એટલું કહેવા માંગુ છું, શરૂઆત લીપથી હોય. આખા વર્ષનું મેચ કરવું હોય તો જવાબમાં લીપ જ આવવો જોઈએ. શરૂઆત સામાન્ય વર્ષથી હોય, આખા વર્ષનું મેચ કરવું છે તો જવાબ સામાન્ય જ હશે. પરંતુ લીપથી સામાન્ય અને સામાન્યથી લીપ જવાબ ક્યારે ચાલે? ક્યારે ચાલે? જ્યારે ફક્ત જાન્યુઆરી અથવા તો 28 ફેબ્રુઆરી સુધી જો તમારે મેચ કરવું હોય ને તો ચાલે, નહીતર ચાલે નહીં. હવે તમે કહેશો સાહેબ આ ઝંઝટમાં ન પડવું હોય તો શું? તો એના માટે આપણી પાસે એક સરસ મજાની ટ્રીક છે. તમારે કાંઈ કરવાનું નથી. આ ટ્રીક એક જ જગ્યાએ લોચો મારશે. ક્યાં મારશે એ પણ હું તમને સમજાવીશ. બાકી બધે ચાલશે. હવે તમારે શું કરવાનું? જો આ સરસ મજાની ટ્રીક છે ને યાદ રાખી જ લેવાની, બહુ ચિંતા નહીં કરવાની. ને અમુક જગ્યાએ હું અમુક કહું ને કે એક વસ્તુ યાદ રાખો એટલે યાદ રાખી લેવાની, નહીતર પછી બધા દાખલાને આ રીતે ગણવા બેસવું પડશે. એ તમે લાંબા થઈ જશો. હું તમને સમજાવીશ. જ્યારે 28 વર્ષ જવાબ આવશે ને ત્યારે લાંબા થઈ જશો. આ તો તમે 5 વર્ષની ગણતરી મારી, આવી 28 વર્ષ સુધી ગયા છો ને તો બોર્ડે ઓછું પડશે. એટલે અમુક જગ્યાએ હું કહું ને ત્યાં સામેથી વસ્તુ તમારે એક્સેપ્ટ કરવાની ને યાદ કરી લેવાની. બરાબર? તમે કહેશો હા સાહેબ હવે યાદ કરી લેશું. હવે તમારે શું કરવાનું? ગમે ત્યારે વર્ષનું કેલેન્ડર મેચ કરવાનું થાય તો સૌથી પહેલાં તમારે જોવાનું કે આપેલું વર્ષ કેવું છે. લીપ વર્ષ છે, અથવા તો લીપ +1 છે, અથવા તો લીપ +2 છે, અથવા તો લીપ +3 છે. હવે જેવી રીતે વાત કરીએ કે ભાઈ 2024 તો લીપ વર્ષ છે, 2020 તો લીપ વર્ષ છે. હવે 2013 શું છે? તો આ એકચ્યુઅલીમાં શું છે ખબર? 2012 એ લીપ વર્ષ છે, એટલે લીપ વર્ષ +1 એ 2013 થાય. જો હે ને? 2021 શું છે? તો 2020 આપણું લીપ વર્ષ છે ને, તો એમાં હજી એક વર્ષ ઉમેરો એટલે 2000 એટલે આ એક્ઝામ્પલ આપ્યા છે કે આવા વર્ષ આવે એને શું કહેવાય? લીપ +1. એટલે ઇન શોર્ટ 4 વડે ભાગો અને શેષ 1 વધે તો આમાં આવે. 4 વડે ભાગો અને શેષ 0 વધે તો આ આવે. 4 વડે ભાગો અને શેષ 2 વધે તો એને કહેવાય લીપ +2. એટલે ધારો કે 1914 છે, એને શું લખાય? તો એને લખાય 1912 + 2. કારણ કે 4 વડે ભાગીએ 1912 ને તો 0 શેષ વધે, તો 0 + 2. 1994 ને શું લખાય? તો 1992 + 2. આને 4 વડે ભાગશો ને, જો 94 ને 4 વડે ભાગીએ તો 23 ચોક 92, 2 શેષ વધશે. એટલે આને શું કહેવાય? લીપ +2. ને આને 4 વડે ભાગશો ને તો શેષ 3 વધે, એને કહેવાય લીપ +3. હવે 4 વડે કેમ ભાગી શકાય? તમે બધા જાણો 4ની ચાવી, છેલ્લા 2 આંકડા. 99 ને 4 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? તમે કહેશો સાહેબ 3 શેષ વધશે. 24 ચોક 96, વધેલા 3. ડન. સેમ વસ્તુ 2027 છે તો 27 ને 4 વડે ભાગીએ તો 6 ચોક 24, શેષ વધશે કેટલી? તમે કહેશો સાહેબ 3. આ લીપ +3. ડન. હવે તમારે આ 4 આંકડા છે ને એને યાદ કરી લેવાના. લીપ માટે 28 ઉમેરવાના, લીપ પ્લસ માટે 6 ઉમેરવાના, લીપ +2 માટે 11 ઉમેરવાના અને લીપ +3 માટે 11 ઉમેરવાના. 28, 6, 11, 11. આ 4 આંકડા મગજમાં ફિટ કરી નાખો. 28, 6, 11, 11. બસ આના ઉપરથી તમે પ્રશ્નનો જવાબ રમતા રમતા આપશો. તમારે હવે પછી આ ધંધો કરવાની જરૂર નથી. આ લીગલ છે. આમ ખરેખર થાય. આ વસ્તુ તમે ગામમાં જશો ને કોઈ નહીં ભણાવે. ગામ ટેબલ લઈ આવશે ને શીખવાડી દેશે. જ્યારે હું આખું ચેપ્ટર તમને છે ને વધારાના દિવસોથી ભણાવીશ. હે ને? હા, આ તો મજા છે ચેપ્ટરની. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ચેપ્ટર. સમજજો. નેક્સ્ટ. હવે કાંઈ કરવાનું નથી. ખાલી વર્ષ આપ્યું છે 2018. જોજો ફટાફટ પૂરું કરીએ છીએ. વધારે સમય નથી લેતો ને. 5-7 પ્રશ્ન છે, લઉં છું. 2018. ચલો 18ને શું કરવાનું? કેટેગરી ગોતો. 18ને કેટલા વડે? 4 વડે ભાગીએ તો શેષ 2 વધે. એટલે ખરેખર શું છે? લીપ +2 છે. અને લીપ +2 માટે શું થાય? 28, 6, 11, 11. તો આમાં 11 ઉમેરશું તો 2018માં 11 ઉમેરશું તો કેટલા આવશે? તમે કહેશો સાહેબ 2029 થવાના છે. ઇઝ ઇટ ક્લિયર? એક્ઝેક્ટ છે ઓપ્શન બી. કેટેગરી પકડો. લીપ, લીપ +1, લીપ +2, લીપ +3. બસ એના ઉપર જ બધું ચાલશે. નેક્સ્ટ. 2004 કેવું વર્ષ?
તમે કહેશો સાહેબ લીપ વર્ષ થવાનું. અને લીપ વર્ષ માટે શું કરાય? તો તમે બધા જાણો છો. કેટલા ઉમેરવાના? પ્રેમથી 28 ઉમેરવાઈ દેવાના. તો તમારો જવાબ બનશે 2032. કાંઈ કરવાનું થતું નથી મારે. ઓપ્શન સી. ડન? તમે કહેશો સાહેબ ડન છે. નેક્સ્ટ આવશે 1989. સમજો, 1989. ચલો કેટલા વડે? 4 વડે ભાગીશું. ચલો આને 4 વડે ભાગીએ તો શેષ કેટલી વધશે? તો તમે કહેશો સાહેબ શેષ વધશે 1. લીપ +1. કેમ શેષ 1 વધે? 22 ચોક 88. 88માં 1 ઉમેરશું તો 89. એટલે લીપ +1. અને લીપ +1 કોડ છે 28 6 થવાના. તો તમારે શું કરવાનું? જે પણ આપ્યા છે 1989 એમાં તમે શું કરો? પ્રેમથી 6 ઉમેરી દો. તમારો જવાબ આવશે 1995. આઈ હોપ, આશા રાખું છું કે તમે મારી દરેક વાતોને ખૂબ સરસ રીતે સમજી રહ્યા છો. ઊભા રહેજો. આમાં એવું નથી કીધું ફસાઈ દીધા. તમને કહી દીધું છે 1989 પહેલાં કયા વર્ષનું, એ પહેલાંમાં જવાનું છે, પછી નથી જવાનું. હવે જો પહેલાં માટેના પણ કોડ છે, પણ હું તમને ના પાડું છું. કેટલા કોડ યાદ રાખવાના? તો પહેલાં માટે જવું હોય તો શું કરશું ખબર? પહેલાં જવા માટે હંમેશા ઓપ્શનનો ઉપયોગ કરશું. પહેલાં જવા માટે હંમેશા. બાકી નેગેટિવ માટેના પણ છે ને આવા કોડ છે. જેવી રીતે 28 6 11 11 છે ને, એવી રીતે છે એના માટેના પણ કોડ છે. પણ હું નથી ઈચ્છતો તમે કેટલું યાદ રાખશો, હે ને? એટલે આપણે ફક્ત 28 6 6 યાદ રાખશું ને ઓપ્શનની મદદથી ગણશું. ધારો કે 1978 લઈને હું ચાલુ કરું. જોજો બાળકો, શેષ કેટલી વધવાની? તો તમે કહેશો સાહેબ 19 ચોક 76. એટલે શેષ વધવાની 2. એટલે કેટેગરી કઈ થવાની? લીપ +2. અને લીપ +2 તમે બધા જાણો છો. લીપ +1 લીપ +2 28 6 11. એટલે આમાં 11 ઉમેરવાના થાય. તો પ્રેમથી આમાં 11 ઉમેરો તો ચમનું થાય. તો તમે કહેશો સાહેબ આમાં 11 ઉમેરશું ને તો આવશે 1989. અને પ્રશ્નમાં 1989 તો આપ્યું છે, તો પતી ગયું સાહેબ. ઓપ્શન એ જ મારો જવાબ છે. ડન? અને આમ બી ઓપ્શન જોશો ને તો જો 70 આવે નહીં, કારણ કે 70માં 19 ઉમેરો તો 19 તો કોડમાં આવતો નથી. 85માં 4 ઉમેરો તો 4 કોડમાં ક્યાંય આવતો નથી. ને 80માં 9 તો 9 કોડમાં ક્યાંય નથી આવતો. આપણા કોડમાં 28 6 11 11 આવે, હે ને? હા, તો એમ પણ એક જ ઓપ્શન મેચ થાય છે. લો, એટલે જોજો ભાઈ, પ્રશ્નને વાત જો ને, દે ધનાદન ચાલુ નહીં રાખતા મારી જેમ. હા, લેજો નેક્સ્ટ નવો પ્રશ્ન તમારી સામે. શું કહે છે? વર્ષ 2003 પછી કયા વર્ષનું કેલેન્ડર એ 3 પછીના કેલેન્ડર જેવું હશે? ચલો, તો 2003 શું થવાની? શેષ 3 વધવાની. તો મારો જવાબ શું આવશે? લીપ +3. અને લીપ +3 એટલે +11 ઉમેરવાના થાય પ્રેમથી. તો જવાબ આવશે 2014નું કેલેન્ડર. તમે ઘરે બેઠા છો, ગૂગલ કરીને ચેક કરી લેજો, તો કદાચ સાહેબ ઉપર થોડો વિશ્વાસ આવી જાય, હે ને? ચલો 1989 ફરી બસ લેક્ચર પૂરો કરીએ છીએ, ચિંતા નહીં કરતા. ચલો 88 ને 4 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? તમે કહેશો સાહેબ 0 વધશે. તો આ તો લીપ થઈ ગયો. અને લીપ માટે શું કરવાનું? સીધા 28 ઉમેરી દેવાના. તો કેટલા થવાના? 2016 તમારો જવાબ. 12 આમાં ને બીજા 16, તો 2016 જેવું. તમે કહેશો સાહેબ ડન છે, એકદમ ક્લિયર છે. નેક્સ્ટ 1993. જોજો, સમજો, ઘણા બધા અઢળક એક્ઝામ્પલ તમારા માટે લીધા છે. ચલો આને 4 વડે ભાગીએ તો 23 ચોક 92. શેષ વધશે 1. અને એક શેષનો મતલબ શું થાય? લીપ +1. કઈ કેટેગરી થવાની? 28 6. તો +6 ઉમેરશું તો જવાબ કેટલો આવશે? 1999 આવશે. છે એક્ઝેક્ટ દેખાય છે ઓપ્શન બી. આમ ધન ધનાદન કરતા જવાનું છે. ડન? તમે કહેશો સાહેબ ક્લિયર છે. હવે લેજો નેક્સ્ટમાં 1897. હવે સાહેબ આમાં તમે શું કરશો? જોજો, આમાં મારું ગાડું ને તમારું ગાડું બેયનું હલવાઈ જવાનું. તો મારી ઈચ્છા છે, એક કામ કરીએ છે ને, આને મૂકી દઈએ. આને મારી ઈચ્છા છે હું નેક્સ્ટમાં સમજાવી દઈશ. કે પછી શું કરીએ? જોતા ચલો પતાવી દઈએ, એટલે નેક્સ્ટમાં મારે આ ટેન્શન જાય, કન્સેપ્ટ મારે યાદ જ નથી કરવાનો થતો. આને થોડીક વાર ઊભા રાખો, આમાં કંઈક નવું છે. એટલે પહેલાં આપ્યું છે 1997, આને પતાવી દઈએ, હે ને? 1997 જોજો, બધાનું આ બાજુ ધ્યાન. 4 વડે ભાગો તો શેષ કેટલી વધશે? તો 24 ચોક 96 વધશે. એટલે શેષ 1 વધશે. અને શેષ 1 વધે એટલે લીપ +1. અને લીપ +1 એટલે 28 + 6.
28 6 11 11 તો 6 ઉમેરશું તો જવાબ કેટલો આવશે? તમે કહેશો સાહેબ 2003 મારો જવાબ. નેક્સ્ટમાં હજી એક દાખલો તમારી સામે જોજો. 1989 સેમ દાખલો થઈ ગયો. કેટલી શેષ વધવાની? તો 89 ને કેટલા વડે? 4 વડે ભાગશું તો શેષ વધશે 1. 1 એટલે શું થાય? લીપ વત્તા 1. અને લીપ વત્તા 1 માટે સેમ કોડ જે આપણે આગળના દાખલામાં ઉમેરેલો, 6 ઉમેરી દો. 1995 છે, એક્ઝેક્ટ છે. અચ્છા, આમાં ઊંધું જવાનું છે. અરે આ તો કરી ગયા મારા હિસાબે. બંને દાખલા પાછા રિપીટ થઈ ગયા. હે 1989 તો થઈ ગયો ને આપણો, 1997 થઈ ગયો, કદાચ રિપીટ થઈ ગયા. 1989 તો આવી ગયો છે. ચલો કંઈ નહીં, છોડો. આ રિપીટ થઈ ગયો સેમ દાખલો, હે ને? કયા વર્ષ માટે ઉપયોગમાં? પણ તમારામાં પાછળ જવાનું છે એટલે જવાબ આવશે 1989. બરાબર, ઓપ્શનથી જશું, સમજજો. રિપીટ થાય છે, જો કે વાંધો નહીં, હે ને? રિપીટ થાય છે, રિપીટ થાય છે. હવે તમે કહેશો સાહેબ ઓપ્શનથી જવાનું કેમ ખબર પડે? કારણ કે વર્ષ આપ્યું છે 1989 અને બધા જવાબ આપ્યા છે ને એ 1989 કરતાં નાના છે, એટલે પાછળ જવાનું છે. અને પાછળ જવાનું હોય એટલે તમે બધા જાણો છો ઓપ્શનનો ઉપયોગ કરશું, હે ને? ઓપ્શનનો ઉપયોગ કરશું. કેવી રીતે મેં તમને ઓલરેડી સમજાવી દીધું. સેમ દાખલો મેં કરાવ્યો છે, બસ બીજું કંઈ નથી. ઓપ્શનનો ઉપયોગ કરશું. ડન. ચલો, પૂરી વાર્તા પૂરી, આઈ પૂરું. હવે આવે છે નેક્સ્ટ 1897. જોજો, સમજજો. અહીંયા હવે હું ક્વેશ્ચન માર્ક છોડીને તમારા ઉપર પ્રશ્નને મૂકી દઈશ. સમજજો. કેટલા વડે ભાગવાના? 4 વડે ભાગવાના. તો 1897 છે એને આ બાજુ ધ્યાન આપજો, સમજજો. કેટલા વડે ભાગીશું? તો તમે કહેશો સાહેબ 4 વડે ભાગીશું તો જોજો કેમનું થવાનું. તો શેષ વધશે 1, 24 ચોક 96, અને 1 શેષ વધશે એટલે થવાનું લીપ વત્તા 1. અને લીપ વત્તા 1 થાય તો તમે બધા જાણો છો 6 ઉમેરશો, અને 6 ઉમેરશો એટલે થશે 1903. હવે તમારે ઘરે જઈને ખાલી જોવાનું, ગૂગલ કરજો 1897 અને 1903ના શું કેલેન્ડર મેચ થાય છે ખરા? 1903 આમાં આપ્યો છે, એ તમારે જોવાનું. તમને લાગે તો મને હા કહેજો, ના લાગે તો ના પાડજો. 1903 છે, પણ હવે ખરેખર આ સાચો જવાબ છે કે કેમ એ આજના લેક્ચરનો મોટો ક્વેશ્ચન માર્ક છે. એનો જવાબ હું તમને આપીશ નેક્સ્ટ સેશનમાં. બહુ મજા આવવાની છે, બધું બહુ ડિટેલમાં જોવાના, હે ને? આ તમને કોઈની ટ્રીક ભણાવી દેશે, પણ ટ્રીક મેં તમને વાત કરી એક જગ્યાએ ફેલ થશે. ક્યાં થશે ને? એ આ જ દાખલો છે. હું સમજાવીશ ડિટેલમાં. અત્યારે રવા દ્યો, પહેલો સેશન છે, ઘણું થઈ ગયું આજ માટે. ગાંડા થઈ જશો નહીંતર. વધેલી વાતો કરશું નેક્સ્ટમાં, બરાબર? ચલો, તો આશા રાખું છું કે આજના સેશનમાં ખૂબ મજા આવી હશે અને તમને આનંદ થયો છે કે ના સાહેબ કેલેન્ડર ઇઝી છે, એક લેવલ પર સમજવું પડશે ને રિવિઝન કરવું પડશે, બાકી મજા આવશે. ઓકે, ચલો, તો આજ માટે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર. તમારા બધાનું ધ્યાન રાખો, સરસ મજાની તૈયારી કરો. મળીએ આવતા સેશનમાં પાછા કેલેન્ડરના બીજા સેશન સાથે. હેવ અ નાઇસ ડે. બાય બાય.